ચાલો, હાલો, અવાજ આવે છે કમ્પ્લીટ ભાઈ? નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી પાછા ભાઈ ઘણા દિવસે આપણે જ્ઞાન સાધના પરીક્ષાની તૈયારી કરવા માટે ભેગા થયા છીએ. જ્ઞાન સાધના પરીક્ષા જે તમારે 2026 બરોબર એપ્રિલ મહિનામાં લેવાની છે. આ પરીક્ષાની તૈયારી માટે આપણે મોડલ પેપર જોવાનું છે. મોડલ પેપરમાં આપણે કેવા કેવા પ્રશ્નો પૂછાય અને આપણને ખ્યાલ આવે એ રીતે આપણે આગળ વધતું જવાનું છે. 120 માર્કનું પેપર આપણે ફટાફટ સોલ્યુશન કરીશું, ફટાફટ આગળ વધીશું. પરંતુ એ પહેલા જે વિદ્યાર્થી મિત્રો ચેનલ પર નવા હોય ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયોને લાઈક કરી દેજો. મને ખબર છે કે અમારે ભાઈ વિડીયોમાં ડિલે થઈ ગયું છે. ઘણા વિદ્યાર્થી મિત્રો ફોન પણ કરતા હતા, પણ અહીંયા જે આપણું સેટઅપ છે લેક્ચર માટેનું એમાં થોડુંક ફેરફારના કારણે આપણે નહોતા વિડીયો આવતા. પણ હવે ટ્રાય, હજી સેટઅપ કમ્પ્લીટ નથી જ થયેલું, પણ અમે એવું ટ્રાય કરશું કે રેગ્યુલર વિડીયો તમને મળી જાય. બરોબર મારો ભાઈ? તો ચાલો આગળ વધી જઈએ આપણે પ્રશ્નો તરફ. પહેલો પ્રશ્ન આપણી સામે છે શ્રેણીનો છે. આમાં 120 માર્કના પ્રશ્નો પૂછાય. એમાં એમએટી વિભાગ છે, માનસિક યોગ્યતા કસોટી 40 માર્કનું પૂછાય છે. બાકી એસએટી વિભાગમાંથી તમને પૂછાય 80 માર્કનું. ટોટલ 120 ગુણ હોય. બરોબર? તો એમએટી વિભાગ આપણે એનએમએમએસમાં તો બહુ સારી રીતે આપણે તૈયાર કર્યો હતો, પણ છતાં કોઈને ભૂલાઈ ગયો હોય તો ભાઈ આ શ્રેણી છે. શ્રેણીમાં શું હોય તો કે 8, 16, 25, 35, 46 અને ખાલી જગ્યા લખેલું છે. તો હવે આમાં આના પછીનો જવાબ શું આવે એ આપણે કહેવાનું હોય છે. બરોબર? હાલો, જેને આવડતું હોય ફટાફટ જવાબ આપી દેશે ભાઈ, મારી વાટે નહીં રહે. તો જુઓ, અહીંયા શ્રેણી કોને કહેવાય કે એક ચોક્કસ ક્રમ નિયમ જળવાવો જોઈએ. તો અહીંયા 8 + 8 કરો ને તો 16 થાય. પછી 16 માં તમે કેટલા ઉમેરો તો 25 થાય. પહેલા તફાવત જ જોવાનો મારો ભાઈ. બરોબર? તો 16 માં આપણે કેટલા ઉમેરીએ 25 થાય તો કે 9. 25 માં કેટલા ઉમેરો તો 35 તો કે 10. 35 માં કેટલા ઉમેરો તો 46 થાય તો કે 11. તો તમે જોયું મારો ભાઈ, આમાં શું થયું તો કે 8 ઉમેરાના, 9 ઉમેરાના, 10 ઉમેરાના, 11 ઉમેરાના. તો હવે આપણે કેટલા ઉમેરવાના? 12 ઉમેરવાના. તો આપણે 43 + 12 કરીશું મારો ભાઈ. 46 + 12 કરશું તો આપણો જવાબ કેટલો આવશે? 58 આવશે. કેટલો જવાબ આવશે આપણો? 58. તો અહીંયા છે એ વિકલ્પ સી આપણો સાચો થઈ જાય. કયો જવાબ આપણો સાચો થાય? વિકલ્પ સી. બરોબર? ચાલો નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધશું મારો ભાઈ. સમજાણું? હાલો નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધશું. ચાલો, નીચે આપેલા શબ્દના અક્ષરોને અંગ્રેજી મૂળાક્ષરના ક્રમ પ્રમાણે ગોઠવતા કયો નવો શબ્દ બને છે? એટલે કે અહીંયા જે આપણને શબ્દ આપ્યો, આમાં જેટલા મૂળાક્ષર છે આને આપણે અંગ્રેજી મૂળાક્ષરના ક્રમ પ્રમાણે ગોઠવવાના છે. તો સૌથી પહેલા આમાં શું આવશે? જુઓ તો MINUTE. તો પહેલા તો ઈ આવશે મારો ભાઈ. તો કે હા, પહેલા ઈ આવશે. ચાલો ઈ લખો. ઈ પછી શું આવશે તો કે આઈ આવશે. પછી તો કે એમ આવશે. પછી આવશે એન. પછી તો કે ટી આવશે પહેલા, ટી, અને પછી આવશે યુ. આવો કઈક આપણો જવાબ થાય. આપણને શબ્દ શું આપેલો છે? મિનટ. શું આપેલું છે? મિનટ. ચાલો, બરોબર. તો એને આપણે મૂળાક્ષર ક્રમ પ્રમાણે ગોઠવીએ તો આવો આપણો જવાબ થાય. EIMNTU. EIMNTU. તો વિકલ્પ સી આપણો સાચો જવાબ થઈ જાય. કયો આપણો સાચો જવાબ થાય? વિકલ્પ સી. બરોબર? ચાલો એના પછી આગળ વધતા જઈએ નેક્સ્ટ પ્રશ્ન તરફ મારો ભાઈ. નીચે આપેલા પ્રશ્ન નંબર 3 અને 4 માં ગુજરાતી મૂળાક્ષરોને નીચે મુજબ અંકમાં, અહીંયા ભાઈ આપણને ગુજરાતી મૂળાક્ષરો આપેલા છે અને અંકો દર્શાવેલા છે. અહીંયા આપણે આ મૂળાક્ષરોના અંકો છે એના પ્રમાણે આનો આપણે જવાબ આપવાનો છે. મગન જગર આ વાક્યમાં વપરાયેલા મૂળાક્ષરોનો સરવાળો કેટલો થાય? હું પૂછું, સરવાળો કેટલો થાય? એટલે કે મગન, જ અને ગર, આના મૂળાક્ષર પહેલા તો આપણે ભેગા કરવા પડે. બરોબર? ચાલો, તો અહીંયા આપણે લખીએ ભાઈ મ ગ ન જ ગ ર. બરોબર? મ માટે આપણે 1 લેવાનો છે. ગ માટે આપણે કેટલા લેવાના છે ભાઈ? ગ માટે 3. ન માટે છે 5. જ માટે તો કે 7. ગ માટે તો કે 3. અને ર માટે કેટલા છે? 4. હવે આ બધાનો આપણે કરવાનો છે સરવાળો. બરોબર? આ બધાનો સરવાળો કરો તમે. 1 ને 3 4, 4 ને 5 કરો 9, 9 ને 7 કરો. 9 માં તમે 7 ઉમેરો તો કેટલા થાય? તો કે 16. 16 માં 3 ઉમેરો તો 19. 19 ને 4, 19 ને 4 થાય 23. તો અહીંયા આપણો જવાબ કેટલો આવે મારો ભાઈ? 23 આવે. આ બધાયનો સરવાળો કરવાનો હતો. શું કરવાનું હતું? સરવાળો કરવાનો હતો. આ બધાયનો સરવાળો કરીએ એટલે આપણો જવાબ શું આવે? 23 આવી જાય. ઓકે,
ટપો પડે છે. તો આગળ વધીએ નેક્સ્ટ પ્રશ્ન તરફ. ચાલો, નીચે આપેલા ઈ જ છે પ્રશ્ન, સેમ એવો જ છે. તમારે પ્રશ્ન અહીંયા ખાલી બદલાણો છે. અહીંયા તમને મકન ગુણ્યા ર કરવાનું કીધું. તો મકન ગુણ્યા ર કરવા માટે શું કરશું? તો કે અહીંયા લખો ભાઈ, મકન દેખાય છે, હાલો, ગુણ્યા ર. તો મ માટે આપણે શું લેવાનું છે? મ માટે 1 લેવાના છે, મ માટે 1 લેવાના છે, ક માટે 2 લેવાના છે, અને ન માટે લેવાના છે 5, અને એને ગુણ્યા ર, એટલે ર માટે આપણે લેવાના છે કેટલા? 4. તો અહીંયા લખો 4. હવે આનું કરો ગુણાકાર. 4 પંચા 20, વધી આવી 2, 4 દુ 8, 9 ને 10, વધી આવી 1, 4 એકા 4 ને 1 5. તો અહીંયા આપણો જવાબ કેટલો આવે માર ભાઈ? 500 આપણો જવાબ આવે. કેટલો જવાબ આવે? 500 છે એ આપણો જવાબ આવે. ચાલો નેક્સ્ટ પ્રશ્ન. આગળ વધીએ પહેલા જે વિદ્યાર્થી મિત્રોને ભાઈ WhatsApp ગ્રુપમાં જોડાવાનું બાકી હોય તો WhatsApp ગ્રુપમાં જોડાઈ જજો. WhatsApp ગ્રુપમાં જોડાવા માટેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. ત્યાંથી નો ફાવે તો અહીંયા નંબર દેખાય, આ નંબર પર જરાક WhatsAppમાં જઈને હાય લખીને મેસેજ કરી દેવો, એટલે WhatsApp ગ્રુપમાં જોડાવા માટેની લિંક તમને મળી જશે. WhatsApp ગ્રુપમાં જોડાવાનો ફાયદો શું મારા વાલા? તો કે આજે સવારે તે પહેલા તમને આ પેપર છે એ WhatsApp ગ્રુપમાં આપવામાં આવ્યું હોય, તમારી જાતે તમે સોલ્યુશન કર્યું હોય, પછી છે એ તમે અહીંયા સોલ્યુશન જોવા આવ્યા હો, બરોબર? તો પીડીએફ સ્વરૂપે તમામ પેપરો છે, હજી પરીક્ષા સુધી ઘણા બધા પેપર તમને આપવાના છે, તો WhatsApp ગ્રુપમાં તમને પીડીએફ સ્વરૂપે મળી જશે. બીજું ખાસ, જે વિદ્યાર્થી મિત્રો ભાઈ બુક લેવાની હોય, માત્ર NMMS ની જે બાળકો તૈયારી, તમે જે બાળકો અત્યારે પરીક્ષા આવી ગઈ એમના માટે આવતા વર્ષની વાત છે ભાઈ, જે બાળકો માત્ર NMMS ની તૈયારી કરતા હોય એમના માટે નૂતન NMMS નામની બુક છે. પરંતુ જે બાળકોને ભાઈ NMMS તો આપવાની જ હોય પણ જ્ઞાન સાધનાની પરીક્ષા આપવાની હોય તો બે અલગ અલગ બુક લેવાની નથી. નૂતન NMMS પ્લસ GSSC નામની બુક છે, બરોબર? MRP ભલે 430 રહી, પરંતુ 315 માં નજીકના કુરિયર સેન્ટર સુધી આ બુક તમને મળી જશે. ઓર્ડર કરવા માટેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં અથવા તો અહીંયા નંબર છે 90 99 97 97 17, અહીંયા લખી દઉં છું, બરોબર? અને ભાઈ શાળા તરફથી ઓર્ડર હોય તો એમાં હજી વધારે ડિસ્કાઉન્ટ થઈ જાય છે. બલ્ક ઓર્ડર હોય એટલે એમાં હજી અમને કુરિયરમાં થોડીક રાહત મળે, એટલે શાળાને પણ હજી થોડીક રાહત મળે. તો બાળકોને ભાઈ સસ્તી કિંમતમાં સારું મટીરિયલ મળી શકે છે. શિક્ષક મિત્રો કોઈ જોતા હોય તો ધ્યાને લેજો. આભાર. આગળ વધીએ ભાઈ. બાદ બાકી કરો, એકદમ હેલો પ્રશ્ન ભાઈ. આવા પ્રશ્નો તમને એમ થાય પૂછાય તો કે હા પૂછાય, આવો પ્રશ્ન પૂછાણેલો છે, આ એના આધારે જ બનાવેલું છે. તો કે ભાઈ બાદ બાકી કરો. હાલો મારી હારવાર તમે કરતા જાઓ ભાઈ, પેન ને બુક લઈને બેઠા દેશો, બરોબર? મને એવો વિશ્વાસ છે લગભગ તો તમે પેન ને ચોપડી ને એવું લઈને બેઠા દેશો હારે. તો હાલો આની બાદ બાકી કરો. બાદ બાકી કરવા માટે તમે શું કરશો? તો કે અહીંથી 10 લેશો, અહીંયા વધ્યા 7, અહીંયા 9 9 9 ને અહીંયા 10. હવે 13 માંથી તમારે 6 બાદ કરવાના છે. તો 13 માંથી 6 બાદ કરો એટલે 7 વધશે. 9 ને 4 15 થઈ ગયા, 15 માંથી 5 બાદ કરો તો સોરી, અહીંયા કેટલા વધ્યા? 9 ને 4 13 થયા. 9 ને 4 કેટલા થયા ભાઈ? 9 ને 4 13 થયા. 13 માંથી 5 બાદ કરો તો કેટલા વધે? તો કે 8 વધે. ચાલો 9 માંથી 4 બાદ કરો તો 5 વધે, 9 માંથી 3 બાદ કરો તો 6 વધે, ને 7 માંથી 2 બાદ કરો તો 5 વધે. તો 56,587 એવો જવાબ આવે આપણો. 56,587. વિકલ્પ એ આપણો હાસો જવાબ થઈ જાય ભાઈ. શું થાય? વિકલ્પ એ આપણો હાસો જવાબ થઈ જાય. હાલો આગળ વધી જવું છે નેક્સ્ટ દાખલા તરફ. ભાગાકાર કરો. જો આવો પ્રશ્ન પૂછાઈ જાય ભાઈ, તમને આપેલું છે અહીંયા 1968 ભાગ્યા 16. ભાગાકાર કરો ભાઈ. તો કે પહેલા તો આવશે 16 એકા 16, અહીંયા કેટલા વધ્યા? 3, અહીંયા 36, 16 દુ 32, અહીંયા વધ્યા 4, ઉપરથી આવ્યો 8, 16 તેરી ને 48. તો અહીંયા આપણો જવાબ શું આવ્યો? 123. 1 2 3 આ આપણો સાચો જવાબ થાય. ક્યારેક આવા પ્રશ્નો પૂછાઈ જાય હો ભાઈ, તમે તારે ચિંતા નહીં કરવાની. પેપર અઘરું ન હોય, પેપર અઘરું ન હોય, મૂળ આપણે છે એ સમજતા નથી. બાકી ક્યાંય બહારથી પ્રશ્ન ક્યાંય પૂછાતો નથી, બરોબર? અને તમારે વધારેમાં વધારે પ્રેક્ટિસ કરાવવાની જવાબદારી અમારી છે. તમને મેક્સિમમ પ્રેક્ટિસ કરાવીને જ આપણે પેપર દેવા મોકલવાના છે. ચાલો, નીચેની આકૃતિમાંથી લંબચોરસ કેટલા બનશે? લંબચોરસ ગણતા આપણે શીખ્યા ભાઈ. શું કરવાનું? તો કે આ 1 2 3 4, આ 2 અને 3, બરોબર? હવે શું કરશું? તો કે આ બધાનો સરવાળો કરો. 1 + 2 + 3 + 4 કરો તો
1 + 2 + 3 + 4 કરો એ કેટલા થાય? 10 થાય. અને એને ગુણ્યા આનો સરવાળો કરો તો કે 1 + 2 + 3 એટલે એ કેટલા થાય? 6 થાય. તો 10 × 6 જવાબ કેટલો આવ્યો? 60. તો અહીંયા તમને કુલ કેટલા લંબચોરસ મળે? 60 લંબચોરસ મળે. જો તમને એવું પૂછાય કે આ આકૃતિ છે એમાં કેટલા લંબચોરસ બને કે જે ચોરસ ન હોય તો શું કરવાનું? મૂંઝાઈ નહીં જવાનું. પેલા લંબચોરસ ટોટલ ગણી લીધા, પછી આમાં ગણી લ્યો ચોરસ કેટલા બને, એટલે લંબચોરસ માંથી ચોરસ બાદ કરી નાખો તો એ આપણને કેવા લંબચોરસની સંખ્યા મળી કે જે ચોરસ ન હોય. ચાલો આગળ વધી જશું એના પછીના દાખલા ઉપર મારો ભાઈ. નેક્સ્ટ, નીચે આપેલ વિકલ્પ માંથી 4 વિકલ્પમાંથી એક વિકલ્પ અલગ પડે છે એ આપણે ગોતવાનો છે. કાંઈ અઘરું નથી. ABCHJITUVOPQ. ચાલો ફટાફટ મને કહેશે કોઈ આમાં અલગ કયો પડે છે વિકલ્પ? કોમેન્ટ કરશો મારા ભાઈ? કોમેન્ટ કરશો. આ બધું તમે NMMS માં બહુ ભણ્યા હો મારો ભાઈ. NMMS માં આપણે આ જ કર્યું. ABCHJITUV ને OPQ. અલગ શું પડે અને કઈ રીતે પડે એ પાછું વિચારવાનું છે. અઠે ગઠે ABCD નથી દેવાના. અહીંયા કોઈને આપણે કાંઈ એવોર્ડ આપવાનો નથી. તો તમે જુઓ A, B અને C આ ત્રણે ત્રણ ક્રમશઃ લખેલા છે તો કે હા. S પછી T, U અને V તો કે આ ક્રમશઃ લખેલા છે. O, P, Q આ ક્રમશઃ લખેલા છે. હવે તમે અહીંયા જુઓ તો કે પેલા G પછી H, I, J એમ આવે બરોબર. ABCD E, F, G, H, I, J એમ આવે. તો અહીંયા HJI કરી નાખ્યું. ખરેખર શું હોવું જોઈએ? HIJ. તો આ ખોટું છે એટલે આ અલગ પડે. શું પડે? આ અલગ પડે. ચાલો નેક્સ્ટ પ્રશ્ન. 1 થી 100 સુધીની તમામ સંખ્યાઓ લખો તો તેમાં તમે 5 કુલ કેટલી વખત લખશો? તમે એકડે 1 થી શરૂ કરો અને 100 સુધીની સંખ્યા લખો તો એમાં માનો કે તમે 1 થી શરૂ કરો તો પહેલા તો તમે 5 લખો, પછી તમે ક્યાં લખો? 15 લખો, પછી લખો 25, પછી લખો 35, પછી 45 લખો, પછી અહીંથી શરૂ થાય જો ભાઈ રમત કે ભાઈ 45 પછી તમે લખો 50, 51, 52, 53, 54, 55, 56, પછી તો કે 57, 58, 59, પછી 60 ન્યા નો આવે, પછી આવે 65, પછી આવે 75, પછી 85, પછી તો કે 95, બસ પછી 100 એ તો પૂરું થઈ જાય છે. કેટલી વખત તમે આમાં 5 લખ્યા એ તમે જુઓ તો કે 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 અને 12 અહીંયા 2 છે એટલે 12, 13, 14, 15, 16, 17, 18, 19 અને 20. તો કેટલા થાય? 20 થાય. કેટલા થાય? 20 થાય. યાદ નો રે તો આમ લખી નખાય મારો ભાઈ બરોબર. પરીક્ષામાં અઠે ગઠે તીર નો મારતા. યાદ નો રે તો આમ લખીને ગણી નાખવાના, વાર નહીં લાગે, પણ તીર ખોટા નો મારતા બરોબર. લાગ્યું તો તીર ને ત્યાં જય રામા પીર જે NMMS માં કર્યું એવું હવે આપણે નહીં કરવાનું ભૂલ બરોબર. ત્યારે ઘણા બાળકોને ભૂલ પડી હતી. તો અહીંયા 5 ની જગ્યાએ તમને 7 પૂછે, 3 પૂછે તોય જવાબ કેટલો આવશે? 20 જ આવશે બરોબર. ચાલો નેક્સ્ટ પ્રશ્ન. 61 વિદ્યાર્થીઓની એક હરોળમાં મેઘનાનું સ્થાન આગળથી કેટલામું છે? 16મું છે. તો પાછળથી સ્થાન શોધો. આપણને બધાને ખબર છે કે સ્થાન શોધવાનું કે એટલે આપણી પાસે એક જ સૂત્ર, કુલ સંખ્યા બરાબર આગળથી ક્રમ વત્તા પાછળથી ક્રમ ઓછા 1 છે. કુલ સંખ્યા આપણને અહીંયા આપી દીધી છે 61, આગળથી ક્રમ આપણને આપેલો છે 16, પાછળથી ક્રમ આપણે ગોતવાનો છે, આપણે x ધારી લઈએ અને ઓછા 1 બરોબર. તો હવે તમે જો 16 માંથી 1 જાય તો 15 વધે, 16 માંથી 1 જાય તો 15 વધે મારો ભાઈ. તો કે હા વધે. તો ઈ 15 ને બરાબર ની આ બાજુ લાવી જો તો શું થાય? તો કે માઇનસ થાય એટલે 61 - 15. આમ લખાય કે ન લખાય? તો કે હા કાયદેસર લખાય મારો ભાઈ. તો હવે 61 માંથી આપણે 15 બાદ કરવાના રહ્યા. 61 માંથી 15 બાદ કરવાના છે એટલે કે અહીંયા 11 માંથી 5 જાય એટલે અહીંયા 6 વધશે અને અહીંયા 5 માંથી 1 જાય એટલે 4, 47 આવે જવાબ. તો અહીંયા x બરાબર 47 મળ્યું. 47 એટલે એનું પાછળથી સ્થાન આપણને કેટલામું મળ્યું? 47મું મળ્યું. કેટલામું મળ્યું મારો ભાઈ? 47મું મળ્યું. ચાલો નેક્સ્ટ પ્રશ્ન.
નીચે આપેલ 4 શબ્દો પૈકી મહાશબ્દ કયો છે? વિદ્યાર્થી, શિક્ષક, શાળા અને આચાર્ય. વિદ્યાર્થી, શિક્ષક, શાળા અને આચાર્ય. તમને પૂછ્યું શું ખબર? મહાશબ્દ પૂછ્યો. મહાશબ્દ કોને કહેવાય? કે બાકીના 3 વિકલ્પો છે એ વિકલ્પમાં સમાઈ જતા હોય એને મહાશબ્દ કહેવાય. બરોબર? તો અહીંયા તમે જુઓ, વિદ્યાર્થી, શિક્ષક, શાળા, આચાર્ય. આમાં કયું એવું નામ છે કે જેમાં બાકીના 3 છે એમાં આવી જાય? એ આપણો જવાબ. ચાલો ફટાફટ કોમેન્ટ કરો. તો શું આવે અહીંયા જવાબ? તો કે અહીંયા શાળા છે એ મહાશબ્દ થઈ ગયો, કારણ કે શાળામાં વિદ્યાર્થી હશે, શિક્ષક હશે ને આચાર્ય હશે. બરોબર? એટલે અહીંયા આપણો મહાશબ્દ થઈ જશે શાળા. ચાલો એના પછી નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈએ. પ્રકાશ તો કિરણ, ધ્વનિ તો શું? પ્રકાશની સામે કિરણ લખ્યું છે તો ધ્વનિની સામે શું આવે? સમસંબંધનો પ્રશ્ન છે મારો ભાઈ. આપણને બધાને સમસંબંધ બહુ સારી રીતે આવડે છે. ચાલો તો ફટાફટ કોમેન્ટ કરો. પ્રકાશની સામે કિરણ છે તો ધ્વનિની સામે શું આવશે? તો કે પ્રકાશની સામે કિરણ લખ્યું છે. એ કિરણ શા માટે લખ્યું છે? તો કે પ્રકાશનું જે પ્રસરણ થાય છે, પ્રકાશ જે આપણા સુધી પહોંચે છે એ કયા માધ્યમ દ્વારા પહોંચે છે? કિરણો દ્વારા પહોંચે છે. તો એ જ રીતે ધ્વનિનું પ્રસરણ છે. ધ્વનિ એક જગ્યાએથી બીજી જગ્યાએ શેના વડે જાય છે? તો કે કોના વડે જાય છે? સાંભળવું, સ્વર, તરંગ કે વ્યંજન? તો કે તરંગ. એટલે અહીંયા આપણો જવાબ આવશે વિકલ્પ સી. બરોબર? ચાલો, સમસંબંધ એને કહેવાય કે જે પહેલી જોડમાં સંબંધ હોય એવો સંબંધ બીજી જોડમાં બને. ચાલો નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધશું. નીચે પૈકી અલગ પડતો શબ્દ પસંદ કરો. જુદાપણું આવ્યું છે. જુદાપણું આપણે લાડ બધા જોયા મારો ભાઈ, કે ભાઈ મંદિર, મૂર્તિ, મસ્જિદ ને ચર્ચ, આમાંથી શું અલગ પડે? હાલો ફટાફટ કોમેન્ટ કરો. તો ફટાફટ કોમેન્ટ કરો. તો હાલો, તો મંદિર, મૂર્તિ, મસ્જિદ અને ચર્ચ શું અલગ પડે? મંદિર છે એ એક ધાર્મિક સ્થળ છે. મસ્જિદ છે એ પણ ધાર્મિક સ્થળ છે. ચર્ચ છે એ પણ એક ધાર્મિક સ્થળ છે. કઈ જાતિ જ્ઞાતિ કાંઈ લેવા દેવા નથી. આ કોઈ પણ એક જાતિનું ધાર્મિક સ્થળ છે. મસ્જિદ પણ એમ જ છે, ચર્ચ પણ એમ જ છે. મૂર્તિ છે એ અલગ પડે. મૂર્તિ આમાં અલગ પડે. શું અલગ પડે? મૂર્તિ છે એ કોઈ ધાર્મિક સ્થળ નથી, ધાર્મિક સ્થળ ઉપર હોય છે. બરોબર? એટલે મૂર્તિ અહીંયા અલગ પડશે. ચાલો એના પછી નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈએ મારો વાલો. ચાલો અહીંયા જુઓ, શ્રેણી છે, કાંઈ નવું નથી. શું છે? શ્રેણી છે. જોજો, વિચારજો. હાલો, જેને જવાબ આવડી જાય એ ફટાફટ ઉલ્લીન કોમેન્ટમાં જવાબ આપો તો ભાઈ. આમાં કાંઈ નવું નથી. આ શ્રેણી જ છે, પણ થોડોક પ્રકાર બદલાયો. અહીંયા એ અને બી લખી દીધું. એનો મતલબ કે ભાઈ અહીંયા શ્રેણીમાં ક્રમશઃ એ અને બી ની જગ્યાએ શું આવે એ આપણે કહેવાનું છે. હવે અહીંયા આપણને જુઓ, આ એ અને બી અલગ અલગ છે, એનો મતલબ મને અહીંયા ક્યાંક એવો વિચાર આવે કે ભાઈ આમાં બે અલગ અલગ શ્રેણી બનતી હોવી જોઈએ કદાચ. એવું પણ થાય. તો હાલો પેલા એવું વિચારીએ આપણે કે ભાઈ 22 થી 25 છે. અહીંયા આપણે વિચારો કે 22 + 3 કરો તો 25 થાય. 25 + 3 કરો તો 28 થાય. 28 + 3 કરો તો ઈ કયો જવાબ મળે આપણને? ઈ પાછો કયો જવાબ મળે? કયો જવાબ મળે? બી મળે? નહીં, બી નો મળે. જો મારે ભૂલ પડી, એમ નો કરતા. 28 + તમે 3 કરો ને તો ઈ આપણને એ મળે. શું મળે? એ મળે. એટલે 28 + 3 તો ઈ કેટલા થાય? 31 થાય. એનો મતલબ એ બરાબર 31 છે. આ આપણને ખબર પડી ગઈ. હવે એના પછી બીજી શ્રેણી જોઈએ આપણે. જુઓ, 23 થી 25 એટલે 23 + 2 કરો ને તો 25. 25 થી 27 એટલે 25 + 2 કરો ને તો 27. તો એ જ રીતે 27 + 2 કરો ને તો આપણને બી મળી જાય. તો બી આપણને કેટલો મળે? 27 + 2 કરો તો બી કેટલો મળે? 29 મળે. તો આપણો જવાબ આવો થવો જોઈએ. એ બરાબર 31 હોવા જોઈએ ને બી બરાબર 29 હોવા જોઈએ. છે આવું કે મારો ભાઈ? હા, જરૂર. વિકલ્પ એ, વિકલ્પ એ આપણો સાચો થઈ જાય. ચાલ આગળના પ્રશ્ન તરફ આગળ વધીએ. જો 8 + 5 = 89, 9 + 2 = 85 હોય તો 5 + 7 = કેટલા? જો આમાં રકમ ખોટી નથી. પાછા ઘણા આગળ ઉલ્લીને કહે છે કે આમાં સરવાળો ખોટો કર્યો છે. ખોટું એમાં કાંઈ નથી. મૂળ વિચારવાની વાત છે ભાઈ. મૂળ તમારે એમાં વિચારવાની વાત છે, ખોટું નથી. બરોબર? ચાલો આવે છે જવાબ? કોઈને નથી આવતો? વિચારો.
8 વત્તા 5 બરાબર 89 લખ્યા. આ એમ નામ તો 89 થાય નહીં. 8 પંચા કરો તો 40 થાય. ગુણાકારે કરેલો નથી. હવે તમે વિચારો, 88 8 નો વર્ગ 64 કરો વત્તા 5 નો વર્ગ 25. આ બે નો સરવાળો કરો તો 89 થાય. એટલે થઈ ગયા જો થઈ ગયા કામ થઈ ગયું. જો શું કરેલું છે, વર્ગનો સરવાળો કરેલો છે. 8 વત્તા 5 એટલે 89. તો કે 8 નો વર્ગ 64 એને વત્તા 5 નો વર્ગ 25 બરાબર 89 લખેલા છે. તો 9 વત્તા 2 બરાબર 85 કઈ રીતે? તો કે જુઓ, 9 નો વર્ગ 81 વત્તા 2 નો વર્ગ 4, બે નો સરવાળો થઈ ગયો 85. હે તો એ જ રીતે આપણે 5 વત્તા 7 કરવાના કીધા. 5 નો વર્ગ કરી મારો ભાઈ 25, 7 નો વર્ગ તો કે 49. ચાલો 5 ને 9 14 વધી આવી 1, 5 ને 2 7, 74 જવાબ આવે આપણો. કેટલો જવાબ આવે? 74 આપણો જવાબ આવે. કેટલો જવાબ આવે? 74. ચાલો તો અહીંયા આપણો વિકલ્પ સી છે એ સાચો થઈ જશે. બરોબર, ટપ્પો પડ્યો કે મારો વાલો? આ બંનેનો વર્ગ કરીને એનો સરવાળો, આ બંનેનો વર્ગ કરીને સરવાળો, એ જ રીતે આપણે એ બંનેનો વર્ગ કરીને સરવાળો કર્યો. બીજું કાંઈ જાદુ નથી કર્યું. કાઈટ બરાબર 119205 તો બુક બરાબર કેટલા? હાલો, કાઈટ બરાબર કઈક કોડ આપેલો છે તો બુક માટે કોડ કયો થશે? સમસંબંધ છે. એટલે આ કાઈટમાં જે કોડ છે એ કઈ રીતે બનેવો એ આપણે વિચારવું પડે. પહેલા તો તમે અહીંયા લખો KITE. હવે વિચારો, કે માટે 1 લખેલો છે કે 11? તો કે માટે 11 લખેલા હોવા જોઈએ. શું કામ? તો કે આપણને મૂળાક્ષર ક્રમોની ખબર હોવી જોઈએ કે કે નો મૂળાક્ષર ક્રમ 11 થાય. તો કે નો મૂળાક્ષર ક્રમ 11, H નો 8 થાય, I નો 9 થાય, T નો 20 થાય અને E નો 5 થાય. તો જોતો મારો ભાઈ 11 9 20 5 છે. તો કે હા, મુદ્દો પકડાઈ ગયો. અહીંયા છે મૂળાક્ષર ક્રમ લખેલો. બરોબર, તો આપણે બુક માટે લેવાનું છે. બી નો મૂળાક્ષર ક્રમ બધાને ખબર પડે 2 થાય. ઓ નો મૂળાક્ષર ક્રમ 15 થાય. ઓ નો મૂળાક્ષર ક્રમ 15 થાય. કે નો મૂળાક્ષર ક્રમ 11 થાય. તો અહીંયા આપણો જવાબ શું આવ્યો? 2 15 15 11. વિકલ્પ બી આપણો જવાબ થઈ જાય. બરોબર, ટપો પડી ગયો મારો વાલો. મૂળાક્ષર ક્રમો લખેલા છે. ચાલો એના પછી આગળ વધીએ નેક્સ્ટ પ્રશ્ન તરફ. સાંકેતિક ભાષામાં ટાઈમ માટે 9725 કોડ લખવામાં આવે, પેજ માટે 4635 લખવામાં આવે, તો METE મેટ માટે શું લખી શકાય? તમને મેં કેટલી વખત મારો ભાઈ કીધેલું છે કે 2 સ્પેલિંગ આપ્યા હોય એનામાંથી ત્રીજો સ્પેલિંગ બની જતો હોય તો આપણે ક્યાંય માથાકૂટ કરવાની નહીં, જોઈન જોઈન લખી નાખવાનું. કઈ રીતે જોઈન જોઈન? તો કે આ ટાઈમ માટે કોડ શું આપ્યો? તો કે 9725. પેજ માટે કોડ શું આપેલો દેખાય છે ને? હાલો, પેજ માટે કોડ શું આપેલો છે? તો કે પેજ માટે આપેલો છે આપણને 4 6 3 5. આપણે ગોતવાનો કોના માટે? મેટ માટે છે, METE. હવે અહીંયા મારો ભાઈ જોતો, આમાં ક્યાંય એમ માટે તને દેખાય કાંઈ લખેલું? એમ માટે આમાં ક્યાંય દેખાય? તો કે હા, એમ માટે 2 લખી નાખ 2. એ માટે કાંઈ દેખાય? તો કે હા 6 લખી નાખ 6. ટી માટે આમાં કાંઈ દેખાય? તો કે અહીંયા પહેલો જ રો નવડો, હાલો 9. ઈ માટે તો કે આ રો 5, અહીંયા પણ 5, આ લખી નાખો 5. તો 2695 આપણો જવાબ થઈ ગયો. જો આપણો જવાબ થઈ ગયો 2695. ટપો પડ્યો. આમાં કાંઈ નથી કરવાનું, ખાલી આ કોડ છે એને ઓળખીને એના ઉપરથી કોડ બનાવવાનો છે. ચાલો એના પછી નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ. આ તો આપણે ઘણી વખત આ પ્રશ્ન આડો આવ્યો છે. બરોબર, NMMS વખતે પણ આવ્યો છે. હિસ્ટ્રી મૂળાક્ષરનો સાચા ક્રમ પ્રમાણે ગોઠવો. હિસ્ટ્રીના જે શબ્દો મૂળાક્ષરો છે ને સાચા ક્રમ પ્રમાણે ગોઠવો તો સૌથી પહેલા તો શું આવશે? તો કે H, પછી આવશે I,
એચ આઈ, પછી ઓ આવશે, ઓ, પછી આર, એસ, ટી અને વાય. HIO RSTY, HIO RSTY. વિકલ્પ એ આપણો જવાબ થઈ ગયો. શું થયો? વિકલ્પ એ આપણો સાચો જવાબ થઈ ગયો. બરોબર. ચાલો આગળ વધી જઈએ નેક્સ્ટ પ્રશ્ન તરફ. 1 2 4 8 ખાલી જગ્યા અને 32 છે. શ્રેણી આપેલી છે 1 2 4 8 ખાલી જગ્યા 32. ખાલી જગ્યામાં શું આવે? શ્રેણી છે, નિયમ કઈક હશે. બરોબર. પહેલી વાત તો. બીજી વાત કે ભાઈ અહીંયા ડબલ થતા હોય એવું દેખાય. ડબલ થતા હોય એવું દેખાય એનો મતલબ ગુણાકાર ચો હોય. ગુણાકાર કોની સાથે? 2 સાથે. જુઓ 1 ગુણ્યા 2 2, 2 ગુણ્યા 2 4, 4 ગુણ્યા 2 8, 8 ગુણ્યા 2 કરો તો 16 અને 16 ગુણ્યા 2 કરો તો 32 આવવા જોઈએ. આવી જાય. તો એનો મતલબ અહીંયા આપણો જવાબ શું આવે? 16 આવે. શું જવાબ આવે આપણો? 16 આપણો સાચો જવાબ થઈ જાય. બરોબર. ચાલો નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ મારા ભાઈ. નીચે આપેલા શબ્દો છે એને તાર્કિક ક્રમ મુજબ તમારે ગોઠવવાના છે. મેયર છે, સરપંચ છે, મુખ્યમંત્રી છે, પ્રધાનમંત્રી છે અને રાષ્ટ્રપતિ છે. તાર્કિક ક્રમ પ્રમાણે ગોઠવવાના કીધા. ચડતા તાર્કિક ક્રમ પ્રમાણે કીધા. ચડતા નો સોખવટ કરી હોય તો ચડતામાં જ ગોઠવવાના, પણ ઉતરતા કીધું હોય તો ઉતરતામાં ગોઠવવાના હોય. પણ અહીંયા તો આપણને ચડતા કહી દીધા. ચડતા કીધા એટલે આપણે સૌથી પહેલા નાનાને પકડવાના, એનાથી મોટા, એનાથી મોટા, એનાથી મોટા, એમ આગળ વધવાનું. તો અહીંયા આપણને મેયર, સરપંચ, મુખ્યમંત્રી, પ્રધાનમંત્રી અને રાષ્ટ્રપતિ આ હોદ્દાઓ આપેલા છે. આ હોદ્દામાં સૌથી નીચેનો હોદ્દો કયો થયો છે? તો કે એ થશે સરપંચ. એટલે એ આપણે લખીએ 2. સરપંચની ઉપર આવે મેયર એટલે 1. મેયરની ઉપર આવે મુખ્યમંત્રી એટલે 3. મુખ્યમંત્રીની ઉપર આવે પ્રધાનમંત્રી 4. અને સૌથી મોટો હોદ્દો દેશનો ગણાય તો રાષ્ટ્રપતિ એટલે 5. 2 1 3 2 1 3 4 5 2 1 3 2 1 3 4 5. વિકલ્પ બી આપણો જવાબ થઈ જાય. આને કહેવાય તાર્કિક ક્રમ. બરોબર મારો ભાઈ. ચાલો નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ. જો 2/5 બરાબર 18/a બરાબર b/75 હોય તો a અને b ની કિંમત શું થશે? કાંઈ અઘરું નથી. 2/5 બરાબર 18/માં શું કીધું? a કીધું. 18/માં શું કીધું? a કીધું. તો 2 ની જગ્યાએ 18 થયા એનો મતલબ એને કેટલા વડે ગુણેલા છે? જો અહીંયા જો મારો ભાઈ, અહીંયા જો 2 ને કેટલા વડે ગુણો તો 18 થાય? તો કે 9 વડે ગુણો. તો અંશમાં 9 વડે ગુણો ને તો છેદમાં 9 વડે ગુણવા જ પડે મારો ભાઈ. ત્યાં આપણા ઘરનું નો હાલે. આ નિયમ છે. તો 2 × 9 = 18. તો 18/2 2 × 9 = 18 થયા. તો 18/5 9 ને શું થાય? 45 થાય ભાઈ. શું થાય? 45 થાય. એનો મતલબ a બરાબર શું થાય? 45 થાય. a બરાબર શું થાય? 45 થાય. a બરાબર 45 હોય એવા બે ઓપ્શન છે. હાલો હજી આગળ માથાકૂટ થોડીક કરી લઈએ. પછી તમને એવું કીધું કે b/75. એનો મતલબ કે 2/5 બરાબર b/75. બરોબર. આમે આની જેમ જ વિચારવાનું છે કે ભાઈ 2/5 ગુણ્યા તમે 15 ને કેટલા વડે ગુણો તો 75 જવાબ આવે. 15 પંચા કેટલા થાય? 15 પંચા કેટલા થાય? તો કે 75 થાય. એનો મતલબ કે છેદમાં 15 વડે ગુણ્યા. જો છેદમાં 15 વડે ગુણો તો અંશમાં પણ 15 વડે ગુણવાના. ચાલો તો 15 પંચા 75 તો થઈ ગયા, પણ ઉપર કેટલા થયા? તો કે 15 દુ ને 30. એનો મતલબ કે b બરાબર આપણને કેટલા મળે? 30 મળે. તો b બરાબર 30 ને a બરાબર 45. એટલે વિકલ્પ સી આપણો સાચો જવાબ થઈ જાય. ચાલો એના પછી નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ. પ્રશ્નાર્થના સ્થાને કયો અંક આવશે? ખૂટતો અંક આપણને આપેલો છે. અહીંયા પહેલી આકૃતિમાં 5 6 3 15 અને છેદમાં અંદર આપ્યા છે 93. 9 7 બધાયનો તમે ગુણાકાર કરો 15 પંચા 75 તો વધી જાય. ગુણાકાર નથી. હાલો બધી સંખ્યાનો ગુણાકાર નથી. બધી સંખ્યાનો સરવાળો કરો તો 93 નો થાય. તો કયો નિયમ રહેલો છે વિચારો? 15 પંચા કેટલા થાય? 75. જો ખૂણાનો ગુણાકાર કરીએ આપણે 15 પંચા 75.
3 સક 18, 18 વત્તા 75 વત્તા 18 કરો તો અહીંયા 3 વધી 1 7 ને 8 ને 9 93 થઈ ગયા. હા, જો મારો ભાઈ શું કરેલું છે, આનો નાનો ગુણાકાર, આનો ને આનો ગુણાકાર, અને પછી બેયનો કર્યો સરવાળો. તો આપણે એમ જ કરવાનું, 7 પંચા કેટલા થાય, તો કે 35, એને વત્તા 6 નવા કેટલા થાય, સોરી 9 સક કયો કે 6 નવા કયો, એ બધું હરખું જ થાય હો મારો ભાઈ. 9 સક 54 થાય, તો અહીંયા લખો 54. હવે આનો સરવાળો કરો તો 5 ને 4 9, 3 ને 5 8, જવાબ આપણો કેટલો આવે, 89 આવે. કેટલો જવાબ આવે આપણો, 89. શું કરેલું છે, એ ટપ્પો પડ્યો કે મારો ભાઈ, ટપ્પો પડ્યો. શું કરેલું છે, ખાલી આ બંનેનો ગુણાકાર, આ બંનેનો ગુણાકાર, જે ગુણાકાર મળ્યો એનો આપણે સરવાળો કર્યો. તો આપણે અહીંયા એમ જ કર્યું, 7 પંચા 35, 9 સક 54, બેયનો સરવાળો, તો 89 આપણો જવાબ આવ્યો. બરોબર, ચાલો, જાદુ નથી થતું હો કઈ. અલગ પડતો વિકલ્પ પસંદ કરો. આય મારો ભાઈ, આનો જવાબ હું નહીં આપું. કાચબો, મગર, દેડકો ને માછલી, આનો જવાબ તમારે આપવાનો છે. આમાં અલગ શું પડે, કાચબો, મગર, દેડકો, માછલી, આ તમને 9 થી 10 વખત તો આ બે જે તમે અત્યારે 8મા વાળા છો ને એમને તમને તે 9-10 વખત આ MCQ કરાવ્યો. તો હાલો આનો જવાબ તમે આપો. કાચબો, મગર, દેડકો ને માછલી, ફટાફટ હાલો આનો જવાબ આપો. આમાં અલગ શું પડે, હાલો પછી આગળ વધી. હાલો નેક્સ્ટ પ્રશ્ન તરફ. જો કોઈ મહિનાની 7 તારીખે સોમવાર હોય તો તે મહિનાની 28 તારીખે કયો વાર હશે? કેલેન્ડરમાં તમને જે કીધું હતું એ પ્રમાણે કે ભાઈ જે અઠવાડિયું છે, માનો કે આ 1 2 3 4 5 6 અને 7, 7 દિવસનું એક અઠવાડિયું છે. હવે 7 તારીખે સોમવાર છે, એટલે કે અહીંયા સોમવાર છે, અહીંયા કયો વાર છે, સોમવાર છે. બરોબર, તો આપણને કીધું કે 28 તારીખે કયો વાર હશે. બરોબર, 28 તારીખે કયો વાર હશે. તો જુઓ, તમને કેલેન્ડર બનાવતા શીખવાડેલું કે અહીંયા હવે 7 નો ઘડિયો લખી નાખવાનો, ભાઈ 7 દુ 14, 7 તેરી 21, 7 ચોક 28. હવે તમને ખબર હોય તો કે ભાઈ અહીંયા 7 તારીખે સોમવાર હોય તો 14 તારીખે સોમવાર હોય, 21 તારીખે સોમવાર હોય ને 28 તારીખે સોમવાર જ હોય. 28 તારીખે કયો વાર હોય, સોમવાર હોય. તો અહીંયા આપણો જવાબ આવે સોમવાર. અહીંયા સોમવાર નથી, એનો મતલબ કે અહીંયા આપણો જવાબ આવે આપેલ પૈકી એક પણ નહીં. અહીંયા આપણો જવાબ શું આવશે, આપેલ પૈકી એક પણ નહીં, કારણ કે આનો સાચો જવાબ શું થશે, સાચો જવાબ શું થશે, સોમવાર. 7 તારીખે સોમવાર હોય તો એ જ મહિનાની 28 તારીખે સોમવાર જ હોય. બરોબર, ચાલો. સાહિલની ડાબી બાજુ મગન અને તુષાર છે, મગનની જમણી બાજુ તુષાર અને સાહિલ છે, તો વચ્ચે કોણ હશે? તુષાર, મગરની, ભાઈ મગન, અહીંયા મગન આવશે હો, અહીંયા શું આવશે, મગન, સાહિલ અને એક પણ નહીં. હવે આમાં હે ને લખી નખાય, માથાકૂટ ન કરાય. જો સાહિલની ડાબી બાજુ મગન અને તુષાર છે, એટલે કે આ સાહિલ છે, એની ડાબી બાજુ તુષાર છે અને મગન છે. બરોબર, આ આપણને ખબર છે. હવે મગનની જમણી બાજુ તુષાર અને સાહિલ છે, તો આ મગન છે, એની જમણી બાજુ તુષાર અને સાહિલ છે. પાછો સાહિલ થી ડાબી બાજુ તુષાર રહેવો જોઈએ હો, આખું વાક્ય જળવાવું જોઈએ. જો હવે તમે આ આપણું મેન આખી બેઠક બની ગઈ. હવે તમે પહેલેથી વાંચો, સાહિલની ડાબી બાજુ મગન અને તુષાર છે, આ સાહિલ એની ડાબી બાજુ મગન ને તુષાર છે, તો કે હા છે. મગનની જમણી બાજુ તુષાર અને સાહિલ છે, મગનની જમણી બાજુ તુષાર અને સાહિલ છે, તો કે હા છે. તો આપણને પૂછ્યું હું કે વચ્ચે કોણ હશે, તો વચ્ચે કોણ છે, વચ્ચે કોણ છે, તુષાર છે. એટલે વિકલ્પ એ આપણો જવાબ થઈ જાય. શું થાય, વિકલ્પ એ. બરોબર, ચાલો નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ. શ્રેણી આકૃતિ છે ભાઈ, શ્રેણીમાં આવતી આકૃતિ માટે યોગ્ય. અહીંયા એક ટપકું, પછી 2 ટપકા, પછી 3 ટપકા, પણ પહેલું ટપકું છે ઘાટું આવ્યું, બીજું પૂરેલું નથી, ત્રીજું પૂરેલું આવ્યું, તો ચોથું પૂરેલું ન હોય. એટલે વિકલ્પ એ આપણો જવાબ આવે. વિકલ્પ એ આપણો સાચો જવાબ થાય.
કયો આપણો સાચો જવાબ થાય? વિકલ્પ એ. બરોબર. ચાલો નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ. જોવો એ જોઈ લેજો. નેક્સ્ટ પ્રશ્ન. ચાલો શું છે આપણી સામે પ્રશ્ન? નીચે અલગ પૈકી અલગ પડતો વિકલ્પ જણાવો. ઢોલક, પાવો, વાંસળી ને શરણાઈ. આ આપણે આના જેવો એક પ્રશ્ન સોલ્વ કરેલો જ છે. આની પહેલા પણ આપણે NMMS માં કરેલા જ છે આવા પ્રશ્નો. બરોબર. કેટલો ટાઈમ થયો છે? 35 મિનિટ. ઓકે ચાલો. તો આવા પ્રશ્નો આપણે ઘણી વખત કરેલા છે કે ભાઈ ઢોલક, પાવો, વાંસળી ને શરણાઈ. તો આમાંથી અલગ શું પડે? તો કે ભાઈ પાવો છે એને મોં વડે અથવા તો ફૂંક મારીને વગાડાય, શરણાઈને પણ ઈ જ રીતે વગાડાય, વાંસળીને પણ ઈ જ રીતે વગાડાય. ઢોલકમાં તમે ફૂંક મારો તો નો વાગે મારો ભાઈ, ટીપવું પડે. એટલે અહીંયા અલગ કોણ પડે? ઢોલક છે ઈ અલગ પડે. કોણ અલગ પડે? ઢોલક અલગ પડે. બરોબર. ચાલો આ જે કલર થોડોક ડાર્ક ઘાટો ને આછો ને ઘાટો ને આછો ને એવું થતું હોય છે, પણ એ સેટઅપ હજી આપણે મેં કીધું એમ છે વ્યવસ્થા શરૂ છે. કેમેરાની જે સેટિંગ છે બધું એ આડાવડું થઈ ગયું છે. બરોબર. જે કેમેરો છે વ્યવસ્થિત છે નહીં, સ્ટેન્ડ નું એ બધું આયોજન હજી બાકી છે. એ થઈ જશે. એ ચિંતા તમારે નથી કરવાની. તમને પ્રશ્નો દેખાવા જોઈએ, મેન ફોકસ ઈ. બરોબર. પ્રશ્નો દેખાય, જવાબ આવડે, આપણને મગજમાં ઉતરે, એ આપણા કામનું છે. હજી આવા બીજા ઘણા બધા મોડેલ પેપર તમને કરાવવાના છે. હવે લગભગ ડેઈલી એટલે ડેઈલી તમને એક મોડેલ પેપરનું સોલ્યુશન આ ચેનલ પરથી મળી જશે. આ પાક્કું. બરોબર. તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાની હજી જેને બાકી હોય એ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. વિડીયો લાઈક કરવાનો બાકી હોય મારા વાલા વિડીયો લાઈક કરી દો ને યાર. વિડીયો લાઈક કરી દો હાલો, એટલે તમારા જેવા બીજા બાળકો સુધી આપણો વિડીયો પહોંચે. નેક્સ્ટ પ્રશ્ન. કિરણ સૂર્યોદય સમયે ચાલતો હતો ત્યારે તેનો પડછાયો તેની જમણી બાજુ પડતો હતો. તો કિરણનું મુખ કઈ દિશામાં હશે? જો તમને પૂછ્યું હું એ વિચારજો પહેલા. આ ઉત્તર, આ દક્ષિણ, આ પૂર્વ અને પશ્ચિમ. સૂર્યોદય સમય એટલે સૂર્ય અહીંયા હશે. હવે કિરણ ગમે ત્યાં ચાલતો હોય એનો પડછાયો કઈ જગ્યાએ પડતો હોય? તો કે આ પશ્ચિમ દિશા બાજુ પડતો હોય. ક્યાં પડતો હોય? પશ્ચિમ દિશા બાજુ પડતો હોય. બરોબર. પણ તમને અહીંયા એવું કીધું કિરણનો પડછાયો છે એ પશ્ચિમ દિશા તરફ પડતો હોય, એ આપણને ખબર પડી ગઈ. પણ આપણને પૂછ્યું હું તો કે કિરણનો પડછાયો છે કિરણથી જમણી બાજુ પડતો હતો. એનો મતલબ કે કિરણનો જમણો હાથ છે એ કઈ દિશામાં હશે? પશ્ચિમ દિશામાં હશે. જો તમારો જમણો હાથ પશ્ચિમ દિશામાં હોય તો આપણું મુખ છે એ કઈ દિશામાં હોય? આ મારો જમણો હાથ પશ્ચિમ દિશામાં છે, તો મુખ છે એ ક્યાં? અહીંયા દક્ષિણ દિશામાં હોય. કઈ દિશામાં હોય? દક્ષિણ દિશામાં હોય. એટલે અહીંયા જવાબ આવશે દક્ષિણ. શું આવશે? દક્ષિણ. બરોબર. ચાલો નેક્સ્ટ પ્રશ્ન. આપેલ આકૃતિનું પ્રતિબિંબ શોધો. અહીંયા આકૃતિ આપેલી છે. વિકલ્પ એ છે એ જ આપણો સાચો થઈ જાય, કારણ કે આ તો ન આવે, આ ન આવે, વધ્યા બે, પણ આમાં પાન નીચે છે એ નીચે હોવું જોઈએ ને ઉપર છે એ ઉપર હોવું જોઈએ, એટલે આ ન આવે. વિકલ્પ એ આપણો જવાબ. બરોબર. ચાલો નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધશું મારો ભાઈ. 44A વત્તા A26 બરાબર 769. તો એની કિંમત, અરે મારો ભાઈ જો હાલો ફટાફટ તમે ગણતા ગણતા જવાબ આપી દો ભાઈ. આમ હોય અને એનો સરવાળો કરો તો 769 થતો હોય, તો આ એ બરાબર શું એવું આપણને કીધું. બરોબર. તો હવે તમે વિચારો કે 6 માં કેટલા ઉમેરો તો 9 થાય. ઓપ્શન પ્રમાણે જોઈએ ભાઈ, ઓપ્શન પ્રમાણે જ ખબર પડી જાય. 3 ઉમેરો, 6 માં તમે 3 ઉમેરો તો 9 થાય. હવે વિચારીએ આપણે 443 વત્તા 326 હોય, જવાબ આવે જુઓ તો 9, 6 અને 7, 769 આવી ગયો. તો અહીંયા એ બરાબર શું થાય? 3 થાય. એ બરાબર શું થાય? 3 થાય. અહીંયા આપણો જવાબ આવી ગયો 3. બરોબર. ચાલો નેક્સ્ટ પ્રશ્ન. 800 ના અડધાના 15% કેટલા થાય? કોના 15%? 800 ના અડધાના 15%. એનો મતલબ કે 800 ના અડધા કેટલા થાય? 400. 800 ના અડધા કેટલા થાય? 400. અને એના 15% તમને કીધા એટલે 15% એટલે 15/100 લખી નાખો ભાઈ. અરે સોરી, આઠસો ના અડધાના 15%. બરોબર. એટલે કે ભાઈ તમને 400 ના 15% મેળવવાના કીધા. ભાઈ રેડી થયું. 400 ના 15% તમારે મેળવવાના છે. 15%. અહીં ટકા છે અને આપણે કાઢી નાખીએ તો 400
ગુણ્યા તમારે 15/100 લખવા પડે. તો આ 0 0 કાઢી નાખો, વધ્યા હું 15 ગુણ્યા 4, તો 1500 કેટલા થાય? તો કે 60 થાય. તો અહીંયા તમારો જવાબ કેટલો આવે? તો કે 60 આવે. કેટલો જવાબ આવે? 60 આવે. બરોબર. આપણે મૂલ્ય જ પૂછ્યું હતું, મારા ટકામાં થોડુંક લોચો થઈ ગયો કે ભાઈ 400 ગુણ્યા 15% કરો, 0 0 ઉડાડ નાખો, 1500 60. અહીંયા જવાબ આવી ગયો 60. ચાલો નેક્સ્ટ પ્રશ્ન. ગીર નેશનલ પાર્ક તો ગુજરાત, કાઝીરંગા નેશનલ પાર્ક તો ખાલી જગ્યા. પ્રશ્ન ટેક્સ્ટ બુક નો જ છે, ક્યાંય ખોદીને ક્યાંયથી કાઢેલો નહીં હોય. ચાલો, ગીર નેશનલ પાર્ક તો ગુજરાત. આ 5મો પાઠ પર્યાવરણનો તમે ભણ્યા હો, એમાં તમને લખવાનું કીધું હોય કે ભાઈ ક્યાં ક્યાં નેશનલ પાર્ક આવેલા છે ને એવું બધું તમે વાંચ્યું હોય તો આવડી જાય હે. તો કે ભાઈ ગીર નેશનલ પાર્ક છે એ ગુજરાતમાં આવેલો છે. કાઝીરંગા નેશનલ પાર્ક છે એ ક્યાં આવેલો છે? અસમ, કેરળ, પંજાબ કે હરિયાણા? ખબર હોય એ ઉલ્લીન કોમેન્ટ કરી દો. નો ખબર હોય તો ભાઈ કાઝીરંગા નેશનલ પાર્ક છે એ અસમમાં આવેલો છે. હવે યાદ રાખજો ક્યાં આવેલો છે? અસમમાં આવેલો છે. ચાલો નેક્સ્ટ પ્રશ્ન. મનોજ પોતાના ઘરેથી નીકળીને પશ્ચિમ દિશામાં 5 કિમી ચાલે છે. આવું દોરી જ નાખવાનું ભાઈ. આ ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ. આ મનોજભાઈનું ઘર છે. એના ઘરેથી નીકળીને પશ્ચિમ દિશામાં 5 કિમી ચાલ્યા. હાલો 5 કિમી ચાલ્યા. પછી તે ઉત્તર દિશામાં 3 કિમી ચાલે છે, એટલે કે ઉપર તરફ 3 કિમી ચાલ્યા. ચાલો પછી તો કે જમણી બાજુ વળીને 5 કિમી, જમણી બાજુ એટલે પાછો પૂર્વ તરફ વળશે. તો કે 5 કિમી ચાલ્યો. ચાલો 5 કિમી. હવે તો મનોજ પોતાના ઘરેથી કઈ દિશામાં છે? આ મનોજનું ઘર છે, તો અહીંથી ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ ગણવાનું. તો મનોજ આ એના ઘરેથી કઈ દિશામાં છે? તો કે આ ઉપરની દિશામાં. કઈ દિશામાં? ઉત્તર દિશામાં છે. કઈ દિશામાં છે? ઉત્તર દિશામાં છે. કાંઈ અઘરું નથી. ચાલો નેક્સ્ટ પ્રશ્ન. જો વત્તાને ભાગ્યા, ભાગ્યાને ગુણ્યા, ગુણ્યાને ઓછાને વચ્ચાને વત્તા કહેવામાં આવે તો 12 - 30 + 5 ભાગ્યા 2 ગુણ્યા 5 બરાબર કેટલા? બરોબર. તો પહેલા તો આપણે સમીકરણ લખી નાખીએ. 12 ઓછાને બદલે આપણે લેવાનું છે વત્તા, વત્તા 30. વત્તાને બદલે લ્યો ભાગ્યા, ભાગ્યા 5. ભાગ્યાને બદલે લ્યો ગુણ્યા, ગુણ્યા 2. ગુણ્યાને બદલે લ્યો ઓછા, ઓછા 5. હાલો સૌથી પહેલા ભાગાકાર કરવાનો ભાગુ સબાના નિયમ માટે. તો સૌથી પહેલા ભાગાકાર કરવાનો. તો 12 વત્તા 5 × 30 ગુણ્યા 2 ઓછા 5. હવે ગુણાકાર કરવાનો એટલે 12 વત્તા 6 દુ 12 ઓછા 5. 12 ને 12 24 ઓછા 5. 24 માંથી 5 બાદ કરો, જવાબ આવે 19. તો અહીંયા તમારો જવાબ કેટલો આવે? 19. કેટલો જવાબ આવે? 19. બરોબર. ટપો પડ્યો. ચાલ આગળ વધીએ. નેક્સ્ટ પ્રશ્ન. ભારત તો રૂપિયો, અમેરિકા તો ખાલી જગ્યા. ડોલર, યેન, ટકા, રૂબલ. ભારતનું જે ચલણી નાણું છે એ રૂપિયો છે. અમેરિકાનું ચલણી નાણું કયું છે? ડોલર છે. કયું છે? ડોલર. વિકલ્પ એ આપણો સાચો જવાબ થઈ જાય. જો આ કલર છે ઝાખો ઘાટો એવું થઈ જાય છે ને, પણ એ 1-2 દિવસમાં પાછું બધું રાગે પડી જશે. બરોબર. અહીંયા બધું સેટઅપ આખું વિખાઈ ગયું હતું, એના કારણે ફરીવાર કર્યું છે, એટલે ધીમે ધીમે બધું રાગે પડી જશે. બરોબર. બધું આજને આજ કરવા રહીએ તો આજનું મોડલ પેપર સોલ્વ ન થાય. એટલે આપણે પછી એવું નક્કી કર્યું ભાઈ કલર ઝાખો ઘાટો થાય, છોકરા થોડુંક એડજસ્ટ કરી લે છે. બરોબર. તો શું છે, પેપર સોલ્યુશન થઈ જાય. કાલમાં પાછું એનું કંઈક સોલ્યુશન કરશું, એવું કરશું ધીમે ધીમે. હો મારો ભાઈ. હાલો અહીંયા આપણો જવાબ આવે ડોલર. તમને પ્રશ્ન દેખાય ને તો બસ બસ મારો અવાજ સંભળાવવો જોઈએ. હું ન દેખાવતો હોય કોઈ વાંધો નથી. મારો અવાજ તમને સંભળાવવો જોઈએ અને અહીંયા તમને પ્રશ્ન દેખાવો જોઈએ. આપણો મેન ફોકસ ઈ. બરોબર. ચાલો તો અહીંયા આપણને પાછી શ્રેણી આપી છે 4F 6H 10J 16L અને ખાલી જગ્યા. ચાલો શ્રેણી માટે પહેલા તો આપણે અંકો છે એ કઈ રીતે લખેલા હતા કે 4 + 2 6, 6 + 4 કરો તો 10, 10 + 6 કરો તો 16. એટલે કે આમાં 2 2 વધતા જાય. જો 2 + 2 4, 4 + 2 6. તો આપણે હવે કેટલા વધતા કરવાના? તો કે વધતા 8 કરવાના. તો 16 માં તમે 8 ઉમેરો ને મારો ભાઈ, તો જવાબ આવે 24. કેટલો જવાબ આવે? 24. એનો મતલબ કે આગળ 24 આવશે. એ ફાઇનલ થઈ ગયું. હવે F G પછી H, H પછી I પછી J,
જે પછી કે પછી એલ, એલ પછી હું, તો કે ભાઈ જુઓ એફ પછી જી મૂકી દીધો, એચ લખ્યો, એચ પછી આઈ મૂકી દીધો, જે લખ્યો, જે પછી કે મૂકી દીધો, એલ લખ્યો, તો એલ પછી આપણે આવે એમ, પણ આપણે એમ ને નહીં લખવાનો, કારણ કે એક મૂકીને એક લખેલા છે, એમ પછી આવે એન, તો અહીંયા આપણો જવાબ શું થાય? 24 એન આપણો જવાબ થાય. શું થાય? 24 એન છે એ આપણો સાચો જવાબ થઈ જાય. બરોબર. ચાલો, દિનેશ એ અજયનો ભાઈ છે, દિનેશ એ સંજયનો પુત્ર છે, બકુલ એ સંજયના પિતા છે, તો અજય અને બકુલ વચ્ચે શું સંબંધ થશે? ઓહો, લાઈનમાં લેતું જવાય, કાંઈ લાંબી માથાકૂટ ન કરે. હવે જોવો તમે, દિનેશ એ અજયનો ભાઈ છે, એટલે આ દિનેશ અને આ અજય, આ બેન પાસે પાસે લખાય, કારણ કે બે ભાઈ છે. બરોબર. હવે તો કે દિનેશ એ સંજયનો પુત્ર છે. ભાઈ દિનેશ એ સંજયનો પુત્ર છે, એટલે કે અહીંયા લખી નાખો સંજય. હવે જો તમે આખી રમત સમજજો કે ભાઈ થયું હું, આ દિનેશ અને અજય બે ભાઈ છે, દિનેશ સંજયનો પુત્ર છે, એનો મતલબ કે દિનેશના પપ્પા સંજય થયા, તો દિનેશના પપ્પા સંજય હોય તો અજયના પણ પપ્પા કોણ હોય? સંજય જ હોય, કારણ કે આ બે તો ભાઈ છે. બરોબર, બે ભાઈ છે, તો દિનેશના પિતા સંજય હોય તો અજયના પિતા કોણ થાય? સંજય જ થાય. હવે આગળનું પછી અહીંયા સુધીનું થઈ ગયું. બકુલ એ સંજયનો પિતા છે પાછો, એટલે સંજયનો પિતા પાછો કોણ છે? તો કે બકુલ છે. બરોબર, થઈ ગયું. હવે તમને એવું કીધું કે અજય અને બકુલ વચ્ચે શું સંબંધ? આ અજય ને આ બકુલ, એની વચ્ચે સંબંધ શું, એવું તમને પૂછ્યું. બરોબર, તો કે અજય છે એ શું થાય? જો બકુલનો છોકરો સંજય અને એનો છોકરો અજય, એટલે કે પુત્રનો પુત્ર, એટલે શું થાય? પૌત્ર થાય. એનો મતલબ કે આ અજયભાઈ છે એ પૌત્ર થયા, અને બકુલભાઈ છે એ શું થયા? તો કે અજયના પિતાના પિતા, પિતાના પિતા તો દાદા થાય ભાઈ, તો પૌત્ર અને દાદા થયા. તો અહીંયા આપણો જવાબ શું આવે? પૌત્ર દાદા. શું થાય? પૌત્ર અને દાદા છે એ સાચો જવાબ થશે. બરોબર. ચાલો, નેક્સ્ટ પ્રશ્ન. બિંગો ને YRMTL લખાય તો સુપર માટે શું લખાય? જો બી માટે વાય લખેલો છે, આઈ માટે આર લખેલો છે, એન માટે એમ લખેલો છે, તો અહીંયા આપણને લાઈટ થવી જોઈએ કે આ જે ઓલી સામ સામે ABCD આવે ને એમ લખેલું છે. જો ABCD, સમજો, અને આ બધું ખેવી લઈએ. લ્યો પરે કરી આવી જાય ને મારો ભાઈ. લે લોચા લાગ્યા છે ભાઈ, બંધ થતું નથી. સિલેક્ટ થઈ જવું જોઈએ. હાલો થઈ ગયું ભાઈ, કામ થઈ ગયું. લ્યો જો ABCDEFGHIJKLM, પછી NOPQRSTUVWXY અને Z. હવે આમાં લાઈટ થઈ. હવે આમાં લાઈટ થઈ. શું લાઈટ થઈ? તો કે જો બી ની માટે વાય, તો કે બી ની સામે વાય આવે. બરોબર. આઈ માટે આર, તો આઈ ની સામે આર આવે. એન માટે એમ, તો એન ની સામે એમ આવે. જી માટે જી માટે ટી લીધેલો, તો જી ની સામે ટી. ઓ માટે એલ, તો ઓ ની સામે એલ. એટલે કે આમાં સામ સામે આવતી ABCD ના જે મૂળાક્ષરો છે એ લખેલા છે. બરોબર. તો તમારે લખવાનું છે સુપર માટે, તો એસ ની સામે અહીંયા શું આવે? તો કે એચ આવે, એટલે અહીંયા લખો એચ. યુ ની સામે શું આવે ભાઈ? તો કે યુ ની સામે એફ આવે, તો અહીંયા લખો એફ. પી ની સામે શું આવે? તો કે પી ની સામે આવે કે, તો અહીંયા લખો કે. ઈ ની સામે શું આવે? તો કે ઈ ની સામે વી આવે, એટલે લખો વી. અને આર ની સામે શું આવે? તો કે આઈ આવે, તો અહીંયા લખો આઈ. તો HFKVI, આ વિકલ્પ એ છે ને મારો ભાઈ, એ આપણો જવાબ થાય. શું થાય? વિકલ્પ એ આપણો જવાબ થાય. મેં તમને કીધું એમ છે કે આવી ABCD છે એ લખી નાખવાની. બરોબર, પ્રશ્ન પૂછાય તો કાયમ લાગી જાય. બરોબર. ચાલો નેક્સ્ટ પ્રશ્ન. ધુમાડો તો પ્રદૂષણ, યુદ્ધ તો શું?
ધુમાડાની સામે પ્રદૂષણ લખ્યું છે, તો યુદ્ધની સામે શું આવે? તો ધુમાડાની સામે પ્રદૂષણ લખ્યું એટલે કે ધુમાડો વધારે પડતો થાય અથવા તો ધુમાડો થાય એના કારણે પ્રદૂષણ થાય. તો યુદ્ધ થાય, અત્યારે જે યુદ્ધ ચાલી રહ્યું છે બરોબર, ઈરાન અને યુએસએ અથવા તો યુએસએ અને ઇઝરાયલ છે એ બંને મળીને કોની સાથે યુદ્ધ શરૂ કરેલું છે? ઈરાન સાથે. જો આવા થોડાક સમાચાર છે એ પણ વાંચતા રહેવાય હો. NMMS માં જે પૂછાઈ ગયા પ્રશ્નો, એવા પ્રશ્નો છે કે ભાઈ તમને રિસેન્ટ AQI વાળો પ્રશ્ન પૂછાણો હતો બરોબર. તો આવા જે હાલના સમાચારોમાં જે અવારનવાર કરંટ અફેર જે કહેવાય કે અવારનવાર જે સમાચાર આવતા હોય એના આધારે પ્રશ્ન પૂછાઈ શકે બરોબર. એકાદો પ્રશ્ન પૂછી લે પણ આપણે એકેય માર્ક જાય નહીં એવું રખાય બરોબર. તો અત્યારે કોની કોની વચ્ચે યુદ્ધ ચાલુ છે? રશિયા અને યુક્રેન વાળું ચાલુ જ છે બરોબર. પણ અત્યારે રિસેન્ટ જે યુદ્ધ શરૂ થયું કે જેના કારણે આપણે ભારતમાં પણ એલપીજી ના જે હમણાં તમે સમાચાર વાંચ્યા હોય તો એલપીજી ના જે બાટલાઓ છે એ પણ જે કોમર્શિયલ બાટલાઓ આપવાનું બંધ કરી રહી છે સરકાર બરોબર. પછી જે ત્યાંથી ઓઇલ જે એક્સપોર્ટ થતું એ પણ બધું બંધ થઈ ગયું છે. તો એ કોના યુદ્ધના કારણે થયું છે? તો કે યુએસએ એટલે કે અમેરિકા અને ઇઝરાયલ બંને મળીને કોના ઉપર હુમલો કરેલો છે? ઈરાન બરોબર. ચાલો, તો યુદ્ધના કારણે શું થાય? લડાઈ, શાંતિ, વિનાશ કે ઝઘડો? તો કે ભાઈ યુદ્ધના કારણે વિનાશ થાય. શું થાય? વિનાશ થાય. તો વિકલ્પ સી છે એ આપણો જવાબ આવે. નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ. ભાગ્યાને વત્તા, ગુણ્યાને ઓછા, ઓછાને ભાગ્યા, વત્તાને ગુણ્યા તરીકે લેવાના છે. હાલો આપણે નિશાની બદલતા જઈએ. ભાગ્યાને લેવાના છે વત્તા, ઓછાને લેવાના છે આપણે ભાગ્યા, ગુણ્યાને લેવાના છે ઓછા, વત્તાને લેવાના છે ગુણ્યા. સૌથી પહેલા ભાગુ સબાના નિયમ પ્રમાણે ભાગાકાર કરશું. તો 20 વત્તા ચોકે ચોકે 16 થઈ જાય, ઓછા 3 ગુણ્યા 2. પેલા ગુણાકાર હવે થાય તો કે 20 વત્તા 4 ઓછા 3 દુ ને 6. 20 વત્તા 4 કરો તો 24. 24 માંથી તમે 6 બાદ કરો ને મારો ભાઈ તો 18 વધે. કેટલા વધે? 18 વધે. અહીંયા આપણો જવાબ શું આવે? 18 આવે. શું આવે આપણો જવાબ? 18 આવે. કેટલો જવાબ આવે? 18. ચાલો તો ભાઈ આગળ વધીએ હવે આના પછી. ચાલો, મોહન વરસાદની ઋતુમાં ખેતરે જાય છે. પ્રશ્ન વાંચો અને એનો જવાબ ફટાફટ કોમેન્ટમાં દો. હાલો પાણી પી લો મારો ભાઈ. ચાલો ફટાફટ જવાબ કોમેન્ટ કરો, ફટાફટ. મોહનભાઈ વરસાદની ઋતુમાં ખેતરે ગયા તો ખેતરમાં એ કયો પાક જોશે? આમાં થોડુંક વિચારવાનું છે ભાઈ કે ભાઈ વરસાદની ઋતુમાં પાક કયો લેવામાં આવે? વરસાદની ઋતુમાં લેવાતો પાક કયો પાક? ખરીફ પાક. તો આમાંથી ખરીફ પાક કયો છે એ આપણે ગોતવાનું હોય. આ રાય, અળસી, ઘઉં આ છે એ રવિ પાક છે. મગફળી છે એ કેવો પાક છે? ખરીફ પાક છે. અહીંયા આપણો જવાબ શું આવે? ખરીફ પાક આવે. ચાલો થોડીક ઉતાવળ હવે રાખશું. કેટલી મિનિટ? 53 મિનિટ થઈ ગઈ મારો ભાઈ. ચાલો ફટાફટ આગળ વધી જઈએ. નેક્સ્ટ પ્રશ્ન. નીચેના પૈકી કયો સૂક્ષ્મજીવ અન્ય સૂક્ષ્મજીવો કરતા ભિન્ન છે? ફૂગ, વાયરસ, બેક્ટેરિયા કે પ્રજીવ? કયો સૂક્ષ્મજીવ અન્ય સૂક્ષ્મજીવ કરતા અલગ પડે ભાઈ? તો કે વાયરસ છે એ અન્ય સૂક્ષ્મજીવ કરતા અલગ પડે. શું કામ? તો કે આ બધા છે એ સિવાય વાયરસ છે એ તો કે ભાઈ જે યજમાન કોષ છે એના કોષની અંદર જ પ્રજનન કરે છે બરોબર, વાયરસ. ચાલો નેક્સ્ટ પ્રશ્ન. મનોજ એવું કહે છે ભાઈ કે કોક એ કોલસાનો લગભગ શુદ્ધ પ્રકાર છે. સાહિલ એવું કહે છે કોક સખત અને છિદ્રાળુ પદાર્થ છે. પછી સુરેશભાઈ એવું કહે છે કે ભાઈ કોકનો ઉપયોગ છે એ સ્ટીલના ઉત્પાદનમાં થાય છે. તો આમાંથી કે કોનું વિધાન સાચું છે એવું આપણને કીધું. તો જો મારો ભાઈ, કોક છે એ કોલસાનો લગભગ શુદ્ધ પ્રકાર છે એ સાચું છે બરોબર. પછી કોક સખત અને છિદ્રાળુ પદાર્થ છે એ સાચું છે. કોકનો ઉપયોગ સ્ટીલના ઉત્પાદનમાં થાય ને આ સાચું છે. નિષ્કર્ષ બરોબર. ચાલો તો અહીંયા સાચું વિધાન કયું છે? તો કે ભાઈ આપેલા તમામ સાચા છે. આપેલા તમામ વિધાન સાચા છે બરોબર. ચાલો નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધશું મારો ભાઈ. કેમ આમ થાય? ચાલો ઓકે ચાલો. બળતણનું કેલરી મૂલ્ય દર્શાવવા માટેનો એકમ જણાવો. કિલો જૂલ પ્રતિ મીટર, કિલો જૂલ પ્રતિ કિગ્રા, કિલો જૂલ પ્રતિ લીટર કે એક પણ નહીં? તો કે બળતણનું કેલરી મૂલ્ય દર્શાવવા માટેનો એકમ કયો છે મારો ભાઈ? બળતણનું કેલરી મૂલ્ય દર્શાવવા માટેનો એકમ કિલો જૂલ પ્રતિ કિગ્રા. કયો છે? કિલો જૂલ પ્રતિ કિગ્રા. ચાલો
એના પછી બાયસન એ શું છે? જંગલી કૂતરો, જંગલી બળદ, જંગલી આંબો કે જંગલી ખિસકોલી? તો કે બાયસન છે એ શું છે મારો ભાઈ? જંગલી બળદ છે. શું છે? જંગલી બળદ છે. બાયસન કોને કહેવાય? જંગલી બળદ ને. બરોબર, ચાલો એના પછી નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ. ફલનના પરિણામે ચાનું નિર્માણ થાય છે? યુગ્મનજ, શુક્રકોષ, ગ્રીવા કે અંડકોષ? તો કે ફલનના પરિણામે શાનું નિર્માણ થાય? યુગ્મનજ. ફલન છે, ફલન થાય એના પછી શાનું નિર્માણ થાય છે? યુગ્મનજનું નિર્માણ થાય છે. બરોબર, ચાલો એના પછી નેક્સ્ટ પ્રશ્ન. સ્ત્રીઓમાં સામાન્ય રીતે રજો નિવૃત્તિ ખાલી જગ્યા વર્ષની ઉંમરે થાય છે? 45 થી 50, 35 થી 38, 35 થી 40, 55 થી 60. રજો નિવૃત્તિ કીધું છે. બરોબર, રજો નિવૃત્તિ એટલે કે જે સ્ત્રીઓમાં જે માસિક ચક્ર છે એ બંધ થઈ જાય, એ ક્યારે થાય? તો કે 45 થી 50 ની ઉંમરે. ક્યારે થાય? 45 થી 50 ની ઉંમરે રજો નિવૃત્તિ. બરોબર, ચાલો એના પછી છે નેક્સ્ટ પ્રશ્ન. મહેશભાઈ હોડી ચલાવે છે, હોડીને હલેસા મારવાનું બંધ કરતા થોડે દૂર જઈને હોડી સ્થિર થાય છે. આવું કયા બળના કારણે થાય છે? સ્નાયુ બળ, ચુંબકીય બળ, ઘર્ષણ બળ કે ગુરુત્વાકર્ષણ બળ? તો કે ભાઈ ઘર્ષણ બળના કારણે થાય. કયા બળને કારણે થાય? ઘર્ષણ બળના કારણે થાય. જે પાણી છે અને હોડી વચ્ચે જે ઘર્ષણ લાગી રહ્યું છે એના કારણે છે એ તમે હલેસા મારવાનું બંધ કરી દો તો હોડી થોડેક દૂર સુધી ચાલશે, પછી શું થઈ જશે? ઊભી રહી જશે. બરોબર, તો અહીંયા આવશે આપણો જવાબ ઘર્ષણ બળ. નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ. ચાલો, વાહનોના ટાયરને શા માટે ખાંચાવાળા બનાવવામાં આવે છે? વાહનોના ટાયર આપણે જોયા કે એમાં ખાંચ પાડેલી હોય. બરોબર, તો આ ખાંચાવાળા શા માટે બનાવવામાં આવે? ઘર્ષણ ઘટાડવા, ઘર્ષણ વધારવા કે માત્ર ડિઝાઇન માટે કે એક પણ નહીં? તો કે આ વાહનોના ટાયર છે એને ખાંચાવાળા એટલા માટે બનાવવામાં આવે કે જેના કારણે ઘર્ષણ વધે. શું થાય? ઘર્ષણ વધે. બરોબર, ચાલો નેક્સ્ટ પ્રશ્ન. મનુષ્યના કાન માટે શ્રાવ્ય મર્યાદા ખાલી જગ્યા છે 20 હર્ટ્ઝ કરતા વધુ, 20,000 હર્ટ્ઝ કરતા વધુ, 20 હર્ટ્ઝ થી 25,000 હર્ટ્ઝ, 20 હર્ટ્ઝ કરતા ઓછી કે 20 હર્ટ્ઝ કરતા ઓછી કે 20 હર્ટ્ઝ થી 20,000 હર્ટ્ઝ? તો કે ભાઈ મનુષ્ય છે ને એ 20 હર્ટ્ઝ કરતા ઓછી નો સાંભળી શકે અને 20,000 હર્ટ્ઝ કરતા વધારે નો સાંભળી શકે. એટલે આ આપણો સાચો જવાબ થાય કે 20 હર્ટ્ઝ થી લઈને 20,000 હર્ટ્ઝ સુધીનો જે ધ્વનિ હોય એ આપણા માટે સાંભળી શકાય એવો હોય, એના સિવાયનો આપણે સાંભળી શકીએ નહીં. ચાલો, પાણીના વિદ્યુત પૃથ્થકરણ, પાણીનું જે વિદ્યુત પૃથ્થકરણ કરવામાં આવે ભાઈ, બરોબર, એમાં ઓક્સિજન વાયુ છે એ ખાલી જગ્યા પાસે મળે છે. કેથોડ, એનોડ, કેથોડ અને એનોડ બંને પાસે મળે કે એક પણ નહીં? તો કે ઓક્સિજન વાયુ છે ને એ આપણને એનોડ પાસે મળશે. ક્યાં મળશે? કારણ કે ઓક્સિજનના વાયુ માઇનસ ઋણ જે ઋણ ધ્રુવ પર સોરી જે ઋણ આયનો છૂટા પડે છે, બરોબર, આપણને એ ક્યાં જમા થયેલા મળશે? એનોડ પાસે જમા થયેલા મળશે. તો અહીંયા આપણો જવાબ શું આવશે? એનોડ. ચાલો નેક્સ્ટ પ્રશ્ન. નીચેના પૈકી કઈ ઘટનામાં વૃક્ષો બળી જવાની શક્યતા રહે? સુનામી, પૂર, વીજળી કે ભૂકંપ? તો કે ભાઈ વીજળી છે એમાં વૃક્ષો બળવાની શક્યતા રહે, બાકી સુનામી, પૂર, ભૂકંપ એમાં કઈ વૃક્ષો બળવાની શક્યતા નથી. નેક્સ્ટ પ્રશ્ન. આપાત કોણ અને પરાવર્તન કોણ માટે સાચો વિકલ્પ પસંદ કરો? આપાત કોણ પરાવર્તન કોણથી નાનો હોય, આપાત કોણ પરાવર્તન કોણ કરતા મોટો હોય, આપાત કોણ બરાબર પરાવર્તન કોણ કે આપાત કોણ ને પરાવર્તન કોણ સરખા ન હોય? તો કે આપાત કોણ અને પરાવર્તન કોણ સરખા હોય. વિકલ્પ સી આપણો જવાબ થઈ જશે. બરોબર, ચાલો નેક્સ્ટ પ્રશ્ન. કોઈ ખેડૂત તેના ખેતરમાં સતત એક જ પ્રકારનો પાક લે છે તો લાંબા ગાળે જમીન પર તેની શું અસર થઈ શકે? જમીનની ફળદ્રુપતામાં વધારો થાય, હે ભાઈ, જમીનની ફળદ્રુપતામાં વધારો થાય કે પછી જમીનની ચોક્કસ પોષક તત્વોની ઉણપ સર્જાશે, જમીનમાં ભેજનું પ્રમાણ વધી જશે કે કોઈ પણ અસર થશે નહીં? તો કે ભાઈ જમીનમાં ચોક્કસ પોષક તત્વોનું ઉણપ સર્જાશે. શું થશે? જમીનમાં ચોક્કસ પોષક તત્વોની ઉણપ સર્જાશે. એટલે તો પાક ફેરબદલી કરવાનું કહેવાય છે ભાઈ. ચાલો નેક્સ્ટ. દૂધને લાંબો સમય સાચવવા માટે તેને ઊંચા તાપમાને ગરમ કરી તરત જ ઠંડુ કરવામાં આવે છે. આ પદ્ધતિ પાછળનું મુખ્ય કારણ શું છે? તેનાથી દૂધનો સ્વાદ સારો થાય છે, દૂધ વધારે ઘટ્ટ બને છે, સૂક્ષ્મજીવોની વૃદ્ધિ અટકી જાય છે કે દૂધનો રંગ વધારે સફેદ થાય છે? આમાં ભાઈ સૂક્ષ્મજીવોની વૃદ્ધિ અટકી જાય છે. જે પેસ્ચ્યુરાઇઝેશન પદ્ધતિ આપણે જોઈ, બરોબર, કે ભાઈ ઊંચા તાપમાને ગરમ કરવામાં આવે પછી તરત પાછું એને ઠંડુ પાડવામાં આવે તો એમાં જે સૂક્ષ્મજીવો હોય એની વૃદ્ધિ અટકી જાય. વિકલ્પ સી આપણો જવાબ આવે. નેક્સ્ટ પ્રશ્ન. કોલસો અને પેટ્રોલિયમ એ પુનઃ અપ્રાપ્ય સંસાધનો છે. જો આ બળતણ ખૂટી જાય તો ભવિષ્યમાં પરિવહન માટે કયો વિકલ્પ સૌથી વધુ ટકાઉ ગણાશે? વધારે લાકડાનો ઉપયોગ કરવો, ડીઝલ એન્જિનમાં સુધારા કરવા,
સૌર ઉર્જા અને વિદ્યુત ઉર્જાનો ઉપયોગ કરવો કે વધુ પ્રમાણમાં કેરોસીન વાપરવું? કોલસો અને પેટ્રોલિયમ છે એ ફૂટવા આવે તો આપણે શું કરવું પડે? તો કે સૌર ઉર્જા અને વિદ્યુત ઉર્જાનો ઉપયોગ કરવાનો રે, બરોબર? સૌર ઉર્જા અને વિદ્યુત ઉર્જાનો ઉપયોગ થશે. ચાલો નેક્સ્ટ. વન નાબૂદીના કારણે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધે છે. આનાથી પૃથ્વી પર કઈ ગંભીર સમસ્યા સર્જાય છે? વૈશ્વિક તાપમાનમાં વધારો, વરસાદનું પ્રમાણ ઘટવું, જમીનનું ધોવાણ અટકવું કે ઓક્સિજનનું પ્રમાણ વધવું? વન નાબૂદીના કારણે જે કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધે એના કારણે ભાઈ વૈશ્વિક તાપમાન, ગ્લોબલ વોર્મિંગ છે એમાં વધારો થાય છે, બરોબર? શું જવાબ આવશે? વૈશ્વિક તાપમાનમાં વધારો. ચાલો ને, દેડકાના જીવન ચક્રમાં ટેડપોલનું રૂપાંતર થવાની પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? ફલન, કાયાંતરણ, ગર્ભાધાન કે કલિકા સર્જન? તો કે દેડકાનું જે જીવન ચક્ર છે, ટેડપોલમાં રૂપાંતર થાય આ પ્રક્રિયા છે એને શું કહેવાય? કાયાંતરણ કહેવાય. શું કહેવાય? કાયાંતરણ કહેવાય. ચાલો નેક્સ્ટ પ્રશ્ન. કિશોરાવસ્થા દરમિયાન શરીરમાં થતા ફેરફારો માટે કયો પદાર્થ જવાબદાર છે? વિટામિન્સ, એન્ઝાઇમ્સ, હિમોગ્લોબિન કે હોર્મોન્સ? તો કે કિશોરાવસ્થા દરમિયાન જે શરીરમાં ફેરફાર આવે છે, જેમ કે દાઢી, મૂંછ આવવા, બરોબર, સ્ત્રીઓમાં સ્તનનો વિકાસ થાય છે, જાંઘનો વિકાસ થાય છે, પછી જે પુરુષો છે તો એનો અવાજ છે એ ઘેરો થઈ જાય. તો આ બધું છે એ કોના કારણે થાય છે? તો કે હોર્મોન્સના કારણે થાય. કોના કારણે? હોર્મોન્સ. હોર્મોન્સ એટલે હું મારો ભાઈ? અંતઃસ્ત્રાવો. ઇંગ્લિશમાં પૂછાઈ શકે, બરોબર? ચાલો નેક્સ્ટ પ્રશ્ન. એના પછી તમે જ્યારે કોઈ ભારે વસ્તુને ધક્કો મારો છો અને તે ખસતી નથી ત્યારે કયું બળ તમારા બળનો વિરોધ કરી રહ્યું હોય છે? સ્થિર ઘર્ષણ બળ, ગુરુત્વાકર્ષણ બળ, સ્નાયુ બળ કે શુંકી બળ? આપણે કોઈ વસ્તુને ધક્કો મારીએ એ વસ્તુ ખહે નહીં તો એ કોના કારણે ન ખસે? તો કે સ્થિર ઘર્ષણ બળ એના ઉપર લાગતું હોય એના કારણે એ વસ્તુ છે આપણે જે ધક્કો મારીએ એનો એ વિરોધ કરે. ચાલો એના પછી નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધી જઈએ. સામાજિકના પ્રશ્નો શરૂ થઈ ગયા. બંધારણ સભાના અધ્યક્ષ તરીકે કોણ હતા? બંધારણ સભાના અધ્યક્ષ તરીકે કોણ હતા? સરદાર વલ્લભભાઈ પટેલ, ડોક્ટર ભીમરાવ આંબેડકર, ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ કે કનૈયાલાલ મુનશી? ચાલો તો બંધારણ સભાના અધ્યક્ષ તરીકે ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ આપણો જવાબ આવશે. શું આવશે? બંધારણ સભાના અધ્યક્ષ તમને પૂછ્યું છે, ખરડા સમિતિના અધ્યક્ષ પૂછે તો નહીં આવે, બરોબર? બંધારણ સભાના અધ્યક્ષ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ. ચાલો નેક્સ્ટ પ્રશ્ન. નીચેના પૈકી કઈ આપત્તિની પૂર્વ આગાહી કરી શકાય છે? દાવાનળ, ભૂકંપ, જ્વાળામુખી કે વાવાઝોડું? તો કે ભાઈ વાવાઝોડાની પૂર્વ આગાહી શક્ય છે. ભૂકંપ, દાવાનળ, જ્વાળામુખી એની ચોક્કસ આગાહી શક્ય છે નહીં. ચાલો એના પછી નેક્સ્ટ પ્રશ્ન. ભારતની કુલ વસ્તીના આશરે કેટલા ભાગના લોકો કૃષિ ક્ષેત્ર પર આધારિત છે? 1/3, 2/3, 1/5 કે 1/4? તો કે ભારતની જે કુલ વસ્તી છે મારો ભાઈ એના 2/3 ભાગ જેટલા લોકો છે એ કૃષિ ક્ષેત્ર પર આધારિત છે. કેના પર? કૃષિ ક્ષેત્ર પર આધારિત છે. ચાલો એના પછી નેક્સ્ટ પ્રશ્ન. ભારતના કયા શહેરને ભારતનું માન્ચેસ્ટર તરીકે ઓળખ મળી હતી? ભારતનું માન્ચેસ્ટર કોને કહેવાતું? કાનપુરને, સુરતને, અમદાવાદને કે મુંબઈને? તો કે અમદાવાદને ભારતનું માન્ચેસ્ટર કહેવાય છે. ચાલો નેક્સ્ટ પ્રશ્ન. કયા પ્રકારની જમીન રેગુર નામે પણ ઓળખાય છે? કાપની જમીન, રાતી જમીન, કાળી જમીન કે પડખાઉ જમીન? રેગુર. રેગુર તરીકે કઈ જમીન ઓળખવામાં આવે છે? કાળી જમીન. કઈ જમીનને? કાળી જમીનને. ચાલો નેક્સ્ટ પ્રશ્ન. એના પછી કચ્છમાં લિગ્નાઇટ કોલસાનું ઉત્પાદન ક્ષેત્ર કયું છે? સિક્કા, પાંધરો, તડકેશ્વર કે ભુજ? કચ્છમાં લિગ્નાઇટ કોલસાનું ઉત્પાદન ક્ષેત્ર કયું છે? આવશે ફાઇનલ. ચાલો તડકેશ્વરનું મને તડકેશ્વરમાં કન્ફ્યુઝન, તડકેશ્વર સુરતમાં આવે પણ મને થોડું કન્ફ્યુઝન હતું. તમને ખોટો જવાબ દેવો એની કરતા જોઈ લેવું સારું, બરોબર? અહીંયા શું આવશે? કચ્છમાં લિગ્નાઇટ કોલસાનું ઉત્પાદન ક્ષેત્ર કે તો પાંધરો આવે, સુરતમાં કે તો તડકેશ્વર આવે. શું આવે? તડકેશ્વર આવે. ચાલો નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ મારો ભાઈ. ક્રાયોલાઇટ ખનિજ યુરોપમાં કયા પ્રદેશમાંથી પ્રાપ્ત થાય છે? સ્વીડન, ગ્રીનલેન્ડ, નેધરલેન્ડ કે નોર્વે? તો કે ક્રાયોલાઇટ ખનિજ છે યુરોપમાં કયા પ્રદેશમાંથી પ્રાપ્ત થાય છે ભાઈ? ગ્રીનલેન્ડમાંથી પ્રાપ્ત થાય છે. ક્યાંથી પ્રાપ્ત થાય? ગ્રીનલેન્ડમાંથી. ચાલો એના પછી નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધી જઈશું મારો ભાઈ. ચાલો એના પછીનો નેક્સ્ટ પ્રશ્ન તમારી સામે. ભારત આઝાદ થયું ત્યારે કાશ્મીરના મહારાજા કોણ હતા? હરિસિંહ ડોગરા, માધવસિંહ સોલંકી, કૃષ્ણકુમાર સિંહજી કે માણેકરાવ ડોગરા? તો કે જ્યારે ભારત આઝાદ થયું ત્યારે કાશ્મીરના રાજા કોણ હતા? હરિસિંહ ડોગરા. કોણ હતું? હરિસિંહ ડોગરા. ચાલો નેક્સ્ટ પ્રશ્ન.
ઈસવીસન પૂર્વે 7000 ના કાળના ચિત્રો મધ્યપ્રદેશની કઈ ગુફાઓમાંથી મળી આવે છે? બાદામીની, ભીમબેટકાની, નરસિંહગઢની કે સીતાના વસલની? તો કે ભીમબેટકાની જે ગુફા છે ત્યાંથી આ ચિત્રો આપણને મળી આવે છે મધ્યપ્રદેશની. બરોબર. ચાલો નેક્સ્ટ પ્રશ્ન. બંગાળના ભાગલા છે એ કયા વાઇસરોએ પડાવ્યા હતા? કયા વાઇસરોએ પાડ્યા હતા? લોર્ડ લિટને, લોર્ડ કેનિંગે, લોર્ડ રિપને કે લોર્ડ કર્ઝને? બંગાળના ભાગલા છે કયા વાઇસરોએ? લોર્ડ કર્ઝને. ચાલો એના પછી નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ. ભારતમાં વિલિયમ કેરેએ કોલકાતા પાસે શ્રીરામપુરમાં જે શિક્ષણ સંસ્થા સ્થાપી હતી તેમાં કઈ કઈ ભાષાઓનું શિક્ષણ આપવામાં આવતું હતું? સંસ્કૃત, બંગાળી, મરાઠી, હિન્દી, અંગ્રેજી, તેલુગુ, મલયાલમ, પંજાબી, સંસ્કૃત, હિન્દી, ગુજરાતી, મરાઠી, હિન્દી, બંગાળી, ગુજરાતી ને અંગ્રેજી. તો કે ત્યાં સંસ્કૃત, બંગાળી, મરાઠી અને હિન્દી ભાષાઓનું શિક્ષણ છે એ આપવામાં આવતું હતું. ચાલો એના પછી નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ. બ્રિટનના સમ્રાટ ચાર્લ્સ બીજાના લગ્ન કઈ રાજકુમારી સાથે થયા હતા? ભારતીય, ફ્રેન્ચ, પોર્ટુગીઝ કે જર્મન? કઈ રાજકુમારી? પોર્ટુગીઝ. બરોબર. ચાલો એના પછી નેક્સ્ટ પ્રશ્ન. લખનૌમાં સંગ્રામનું નેતૃત્વ કોણે કર્યું હતું? મુમતાઝ મહાલે, ઝીનત મહાલે, તાત્યા ટોપેએ કે બેગમ હઝરત મહાલે? જે સંગ્રામનું છે, સંગ્રામ છે સ્વાતંત્ર્ય સંગ્રામ, એમાં લખનૌમાંથી કોણે આમનું છે નેતૃત્વ સંગ્રામનું કરેલું? તો કે બેગમ હઝરત મહાલે કરેલું. બરોબર. આ એક યાદ રાખજો, કયા કયા ક્ષેત્રમાં કોણે કોણે છે એ સંગ્રામનું નેતૃત્વ કરેલું, એ એક અગત્યનો ટોપિક છે, એ પૂછાઈ શકે એવા છે. ચાલો. ભારતમાં મહાલવારી મહેસૂલ પદ્ધતિ કોણે દાખલ કરી હતી? સર ટોમસ રોયે, થોમસ મુનરોએ, વોલ્ટ મેકેન્ઝીએ કે સર હોકિન્સે? મહાલવારી મહેસૂલ પદ્ધતિ કોણે અમલમાં મૂકેલી હતી? ભાઈ વોલ્ટ મેકેન્ઝીના સમયમાં. વોલ્ટ મેકેન્ઝી એ છે એ મહાલવારી મહેસૂલ પદ્ધતિ દાખલ કરી હતી. બરોબર. ચાલો એના પછી નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ. ક્લાઇવે સિરાજ ઉદ્દૌલાના કયા મુખ્ય સેનાપતિને નવાબ બનાવવાનું વચન આપ્યું? ક્લાઇવ છે એ ભાઈ સિરાજ ઉદ્દૌલા સાથે સીધી રીતે જીતી એમ નહોતા, એટલે આડગતરી રીતે એમણે ભાઈ શું કર્યું? કાવતરા કર્યા. એમાં એમણે સિરાજ ઉદ્દૌલાના કયા મુખ્ય સેનાપતિ? તો કે મીર જાફર છે એને એણે બંગાળનો નવાબ બનાવવાનું વચન આપ્યું હતું. ચાલો એના પછી નેક્સ્ટ પ્રશ્ન. 3/7 ગણિત શરૂ થઈ ગયું. 3/7 વત્તા 2/5 બરાબર 2/5 વત્તા 3/7 એ સમય સંખ્યાઓનો સરવાળા વિશે ખાલી જગ્યા ગુણધર્મ દર્શાવે છે. આ કયો ગુણધર્મ છે? ક્રમનો ગુણધર્મ છે. કયો ગુણધર્મ છે? ક્રમનો ગુણધર્મ. ચાલો એના પછી નેક્સ્ટ. પાઈ ચાર્ટમાં 25% ભાગ દર્શાવવા માટે કેન્દ્ર પાસે કેટલા અંશનો ખૂણો જોઈએ? જો આખું વર્તુળ હોય, આખું વર્તુળ એ 360 ડિગ્રીનું હોય. બરોબર. હવે 360 ડિગ્રી એટલે એ 100% થાય. કેટલા થાય? 100% થાય. બરોબર. તમને શું કીધું? તો કે 25%. એ 25% માટે કેટલું થાય? તો કે ભાઈ કરો 25 ગુણ્યા 25 100 4 9 36 એટલે જવાબ શું આવે? 90 ડિગ્રી આવે. જવાબ શું આવે? 90 ડિગ્રી આવે. સમજાણું ભાઈ? આખું વર્તુળ છે એ 360 ડિગ્રીનું હોય, એટલે આખું એટલે કે 100% વર્તુળ જ્યારે હોય ત્યારે એ 360 ડિગ્રીનું હોય. આપણને એવું કીધું 25% ભાગ દર્શાવવો હોય, તો 25% ભાગ દર્શાવવા માટે કેટલા ડિગ્રીનો ખૂણો જોઈએ? 90 ડિગ્રીનો ખૂણો જોઈએ. ચાલો નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ. પાયથાગોરિયન ત્રિપુટી 6 8 ખાલી જગ્યામાં ત્રીજી સંખ્યા કઈ આવશે? આ ત્રિપુટી પાયથાગોરસની ત્રિપુટી ભાઈ 6 8 તો પછી શું આવે? 10 આવે. શું આવે? 10 આવે. એમ નો યાદ રહે તો છાયા છાયા 36 88 64 બેનો સરવાળો કરો તો જવાબ શું આવે? તો કે 100 આવે. એનું વર્ગમૂળ કાઢી નાખો એટલે 10. તો આ ત્રિપુટીનું ત્રીજું આપણને મળી ગયું 10. શું આવશે? 10 આવશે. બરોબર. ચાલો એના પછી નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધશું આપણે. એક દુકાનદાર 500 રૂપિયામાં એક ટેબલ ખરીદે છે અને જૂનું થઈ જવાથી તેને 400 રૂપિયામાં વેચે છે, તો તેને કેટલા ટકા ખોટ ગઈ? જો ખોટ ગઈ આપણને કહી દીધું, ખોટ ગઈ કેટલા રૂપિયા નહીં, કેટલા ટકા ખોટ ગઈ. આપણને ખબર છે 500 રૂપિયા એને કેટલા રૂપિયાની ખોટ ગઈ? તો કે 100 રૂપિયાની ખોટ ગઈ. એટલે કે 500 એ 100 ની ખોટ ગઈ, તો 100% એ કેટલાની ખોટ ગઈ કહેવાય? તો આને આપણે ફેરવી નાખીએ તો કે 100 ગુણ્યા 100 છેદમાં 500. મીંડું મીંડું કાઢી નાખો. અહીંયા 25 સોરી 20
20 પંચા 100, બરોબર. તો કેટલા ટકાની ખોટ ગઈ? 20% ખોટ ગઈ. કેટલા ટકાની ખોટ ગઈ? 20%. ચાલો, a વત્તા b નો વર્ગ નું વિસ્તરણ શું થાય? આ a પ્લસ b નો વર્ગ બરાબર a સ્ક્વેર પ્લસ 2ab પ્લસ b સ્ક્વેર થાય. એટલે વિકલ્પ બી આપણો જવાબ થઈ ગયો, બરોબર. ચાલો, નેક્સ્ટ પ્રશ્ન. આર ત્રિજ્યાવાળા વર્તુળની પરિમિતિ કેટલી થાય? અર્ધ વર્તુળની, જો ભાઈ અહીંયા એવું કીધું અર્ધ વર્તુળની પરિમિતિ કીધી તમને. આર ત્રિજ્યાવાળા એટલે કે માનો કે આ વર્તુળ છે એની ત્રિજ્યા આર છે, પણ તમને એવું કીધું કે અર્ધ વર્તુળ. કયું કીધું? અર્ધ વર્તુળ. એટલે અહીંથી આટલો ભાગ જ આપણે ગણવાનો, બરોબર. તો આખું વર્તુળ હોય તો 2πr થાય, બરોબર. પણ અર્ધ વર્તુળની તમને કીધી છે તો અર્ધ વર્તુળની કેટલી થશે? તો કે આ અહીંથી આટલો ભાગ છે એ કેટલો થશે? તો કે આના અડધા થઈ ગયા, 2πr થઈ ગયું. કેટલું થયું? πr થયું, બરોબર. અને હવે તો કે આ આટલું તો થઈ ગયું. જે વક્ર આખી સપાટી છે 2πr હોય તો આટલી છે અડધી, એ πr હોય. પણ એમાં વચ્ચે જે આ ભાગ છે એ તમારે હજી ઉમેરવાનો. તો એ ભાગ કયો છે? તો કે એ વ્યાસ છે. શું છે? વ્યાસ. અર્ધવર્તુળ કોને કહેવાય? આવું હોય અર્ધવર્તુળ, બરોબર. આવું હોય. તો આ જે હવે વ્યાસ વધ્યો એ વ્યાસ કેટલો થાય? તો કે 2r, એટલે કે ત્રિજ્યા ગુણ્યા 2. તો πr વત્તા 2r આપણો જવાબ આવે. વિકલ્પ ડી આપણો જવાબ આવે. શું આવે? વિકલ્પ ડી, બરોબર. ચાલો, નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધી જઈએ. 2 ની 3 ઘાત એની 2 ઘાત ની કિંમત કેટલી થાય? તો કે ભાઈ ઘાત ને ઘાતમાં શું કરવાનું રહે? હવે ગુણાકાર કૌંસનું છે એટલે ગુણાકાર કરવાનો રહે. તો 2 ની 6 ઘાત આપણો જવાબ આવે. શું આવે? 3 દુ ને 6. 2 ની 6 ઘાત આપણો જવાબ થશે. નેક્સ્ટ પ્રશ્ન. x અને y વ્યસ્ત પ્રમાણમાં હોય તો કઈ કિંમત અચળ રહે? x ના છેદમાં y, x ગુણ્યા y, x વત્તા y કે x નો વર્ગ. કીધું હું x અને y વ્યસ્ત પ્રમાણમાં છે એટલે કે જેટલું x વધે એટલું y ઘટે. તો ગુણાકાર છે એ અચળ રહે. શું રહે? ગુણાકાર છે એ અચળ રહે, બરોબર. ચાલો, એનો મતલબ કે જે બે સંખ્યા એકબીજાની વ્યસ્ત હોય તો એનો ગુણાકાર છે એ હંમેશા કેવો રહે? અચળ રહે, બરોબર. ચાલો, નેક્સ્ટ પ્રશ્ન. a વત્તા x વત્તા ax વત્તા ay વત્તા bx વત્તા by ના અવયવો કયા છે? a વત્તા b કૌંસમાં a વત્તા b કૌંસમાં x વત્તા y, a વત્તા x. અહીંયા ભાઈ જવાબ શું આવશે? a પ્લસ બી કૌંસમાં x પ્લસ y, કારણ કે ax વત્તા b ay વત્તા bx વત્તા by. ઓકે, વિકલ્પ એ આપણો સાચો જવાબ થશે. શું થશે? વિકલ્પ એ. નેક્સ્ટ પ્રશ્ન. બિંદુ 0,5 ક્યાં આવેલું છે? x અક્ષ 0 છે, y છે 5 છે, તો એ ક્યાં આવે? y અક્ષ પર આવે. ક્યાં આવે? y અક્ષ ઉપર આવે. ચાલો, એના પછી નેક્સ્ટ પ્રશ્ન. નિયમિત અષ્ટકોણના દરેક બહિષ્કોણનું માપ કેટલું હોય? કેવો કીધો? અષ્ટકોણ કીધો એટલે 360 ભાગ્યા 8 કરી નાખીએ મારા વાલા, બરોબર. 8 ચોક 32 વિદ્યા 40, 8 પંચા 40, 45 ડિગ્રી આવે. જવાબ શું આવે? 45 ડિગ્રી, બરોબર. કેટલો જવાબ આવશે? 45 ડિગ્રી. ચાલો, એના પછી નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ. જો કોઈ સંખ્યાના 3 ગણામાં 5 ઉમેરતા 20 મળે તો તે સંખ્યા કઈ? એટલે કે ભાઈ એનો મતલબ એવો છે 3x વત્તા 5 કરો ને તો 20 મળે, બરોબર. તો 3x બરાબર શું થાય? તો કે 15 થાય. તો x બરાબર શું થાય? 5 થાય. તો જવાબ શું આવે? 5 આવે. જવાબ શું આવે? 5 આવે. પણ એવું ન કરવું હોય તો અહીંથી જ ગણી લો ભાઈ. સંખ્યાના 3 ગણા કરો ને એમાં 5 ઉમેરો એટલે કે 5 ગુણ્યા 3 કરો તો 5 તેરી 15 ને એમાં 5 ઉમેરો તો 20 મળી ગયા. તો કે હા, તો આ આપણો જવાબ. આ તો સમીકરણની રીતે કરવું હોય તો આમ કરવાનું. ચાલો, નેક્સ્ટ પ્રશ્ન. નીચેનામાંથી કઈ ક્રિયા માટે સમય સંખ્યાઓના ક્રમના ગુણધર્મનું પાલન થતું નથી? ક્રમના ગુણધર્મનું પાલન નથી થતું એવું તમને કીધું હો અહીંયા. તો કે ભાઈ આપણને સરવાળા માટે થાય છે તો કે હા થાય, ગુણાકાર માટે થાય તો કે હા થાય, બાદબાકી માટે નો થાય ભાઈ. એટલે વિકલ્પ સી આપણો જવાબ થશે. શું થશે? વિકલ્પ સી. બાદબાકી માટે ક્રમના ગુણધર્મનું પાલન થતું નથી. ચાલો, એના પછી નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધશું. એક હોલમાં 1/3 ભાગમાં પુરુષો અને 1/4 ભાગમાં સ્ત્રીઓ છે. બાકીનો ભાગ બાળકો છે. તો બાળકોનો ભાગ શોધવા કઈ ક્રિયા કરશો?
તો તમારે સિમ્પલ ક્રિયા કરવાની છે ભાઈ. 1 માંથી તમારે 1/3 વત્તા 1/4 બાદ કરવાના છે. વિકલ્પ એ આપણો જવાબ થઈ જાય. શું થાય? વિકલ્પ એ 1 માંથી તમે માઇનસ 1/3 વત્તા 1/4 કરી નાખો એટલે જવાબ મળે એ શું મળે? બાળકોનો ભાગ મળી જાય આપણને. ચાલો નેક્સ્ટ પ્રશ્ન. પિતાની ઉંમર પુત્રની ઉંમરના 3 ગણાથી 2 વર્ષ વધુ છે. જો પુત્રની ઉંમર y હોય તો પિતાની ઉંમર કેટલી? પુત્રની y હોય તો પિતાની કેટલી થાય? તો કે પુત્રની ઉંમરના 3 ગણા એટલે 3y થી પણ 2 વર્ષ વધારે એટલે 3y + 2 થાય. જવાબ શું આવે? 3y + 2. વિકલ્પ એ આપણો જવાબ આવી જાય. શું આવે? વિકલ્પ એ. બરોબર. ચાલો નેક્સ્ટ પ્રશ્ન એના પછી જોઈ લઈએ મારો ભાઈ. જો કોઈ ચતુષ્કોણના ત્રણેય ખૂણા લઘુકોણ હોય તો ચોથા ખૂણાનો પ્રકાર જણાવો. ચતુષ્કોણના ભાઈ 4 ખૂણા હોય એમાંથી 3 ખૂણા જો લઘુકોણ થાય, તમારે પહેલા તો ચારે 4 ખૂણા થઈને 360 ડિગ્રી કરવા પડે. બરોબર. ચારે 4 90 ના હોય ત્યારે 360 થાય. હવે 3 ખૂણા છે એ 90 કરતા નાના છે તો ચોથો ખૂણો પાક્કું જ હોય કે 90 કરતા તો મોટો જ થવાનો છે. એટલે કેવો હોય? ગુરુકોણ હોય. કેવો હોય? ગુરુકોણ જ હોય. વિકલ્પ સી. ચાલો નેક્સ્ટ પ્રશ્ન. એક થેલીમાં 3 લાલ અને 2 વાદળી દડા છે. જો એક દડો યાદચ્છિક રીતે પસંદ કરતા તે લાલ ન હોય તેની સંભાવના કેટલી? શું કીધું? લાલ ન હોય તેની સંભાવના. એનો મતલબ કે વાદળી હોય એની સંભાવના આપણે ગોતવાની છે. તો વાદળી દડા કેટલા છે? 2 છે. કુલ દડા કેટલા છે? 5 છે. તો 2/5 આપણો જવાબ આવે. વિકલ્પ બી. ચાલો નેક્સ્ટ પ્રશ્ન. જે સંખ્યાનો એકમનો અંક 3 હોય તેનો ઘનનો એકમનો અંક શું હોય? કોઈ સંખ્યાનો એકમનો અંક 3 હોય એનો ઘન કરો તો એનો એકમનો અંક 7 મળે ભાઈ. કયો મળે? 7 મળે. હાવ હેલું છે. હાલો, એક વસ્તુની પડતર કિંમત 500 છે અને 50 રૂપિયા છે એ સમારકામમાં લગાડ્યા છે. જો તે 600 રૂપિયામાં વેચવામાં આવે તો નફો કે ખોટ કેટલા રૂપિયા થાય? હવે જો ભાઈ, મૂળ કિંમત છે એ 500 રૂપિયા હતી. મૂળ કિંમત કેટલી હતી? 500 રૂપિયા. પણ એ વસ્તુના સમારકામમાં 50 રૂપિયા દીધા એટલે જવાબ 550 આવ્યો. આ છે એ પડતર કિંમત થઈ. એટલે કે એ વેપારીને એ વસ્તુ 550 માં પડી. હવે ભાઈએ 700 માં વેચી દીધી. કેટલામાં વેચી દીધી? 600 માં વેચી દીધી. માઇનસ 550 કરો એટલે 50 રૂપિયાનો એને ફાયદો થાય. શું થાય? 50 રૂપિયાનો નફો થાય. એટલે વિકલ્પ બી તમારો સાચો જવાબ થઈ જાય. બરોબર. ચાલો એના પછી નેક્સ્ટ પ્રશ્ન. 5 ની x ઘાત બરાબર 1/125 હોય તો x ની કિંમત શું હશે? જો 1/125 આવ્યું એનો મતલબ કે ઘાત માઇનસ હોવી જોઈએ. એ તો એક પેલા પાકું થઈ ગયું. અને 125 મૂલ્ય ક્યારે થાય? 5 નો વર્ગ કરો કે 5 નો ઘન કરો? તો કે 5 નો ઘન કરો એટલે જવાબ 125 આવે. એનો મતલબ કે 5-3 ઘાત હોય તો એને 1/125 લખાય. તો એનો મતલબ કે x ની કિંમત શું થાય? વિકલ્પ ડી. શું થાય? વિકલ્પ ડી -3. ચાલો, વિરુદ્ધાર્થી શબ્દોની અયોગ્ય જોડ પસંદ કરો. સસ્તું તો મોંઘું, સર્જન તો વિસર્જન, સગવડ તો સુવિધા, વિરાટ તો વામન. ભાઈ વિરુદ્ધાર્થી શબ્દોની ખોટી જોડ કીધી આપણને. બરોબર. તો સસ્તું તો મોંઘું સાચી છે, સર્જન તો વિસર્જન ઈ સાચું છે, વિરાટ એટલે મોટું, વામન એટલે નાનું ઈ સાચું છે. આ સગવડ તો સુવિધા નો થાય. સગવડ તો સુવિધા આ બે સમાનાર્થી શબ્દો થઈ ગયા એટલે વિકલ્પ સી આપણો જવાબ થઈ ગયો. ચાલો એના પછી છે ચહેરો ઉતરી જવો. રૂઢિપ્રયોગનો અર્થ જણાવો. એટલે કે ચહેરો ધોઈ નાખવો, નજરમાંથી ઉતરી જવું, મોઢા પર ઉદાસીનો ભાવ દેખાવવો કે પરાણે બોલવું. તો એનો જવાબ આવે મોઢા પર ઉદાસીનો ભાવ દેખાવો, ચહેરો ઉતરી જવો. કહેવાય ને કે ભાઈ પેપર સારું ન ગયું તો આ ભાઈનો ચહેરો ઉતરી ગયો. તો તમારા બધાને સારું જ જવાનું છે હો ભાઈ. NMMS નું પેપર ગયું એવું જ્ઞાન સાધન જવાનું છે, ચિંતા કરવાની નથી. ચાલો એના પછી નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ. અરે કેટલું સુંદર પક્ષી. આ કેવા પ્રકારનું વાક્ય છે? આ વાક્ય છે એ કેવા પ્રકારનું વાક્ય છે? શું છે? અરે કેટલું સુંદર પક્ષી. આ કેવા પ્રકારનું વાક્ય છે? તો કે આ ઉદ્ગાર વાક્ય છે. કેવું છે? આશ્ચર્ય થયું. આશ્ચર્ય થયું એટલે આ વાક્ય છે કેવા પ્રકારનું છે? ઉદ્ગાર વાક્ય છે. કેટલો ટાઈમ થયો? 1.5 કલાક થઈ ગઈ મારો ભાઈ. હાલો ફટાફટ શબ્દકોશ ક્રમ મુજબ ગોઠવતા બીજા ક્રમે કયો શબ્દ આવશે? જગત, જ્ઞાન, જીભ કે જામફળ? શબ્દકોશ ક્રમ પ્રમાણે ગોઠવો એટલે પહેલા તો જગત આવે અને બીજા નંબરે શું આવે? તો કે જામફળ આવે.
આપણને પૂછ્યું ક્યાં બીજા નંબરનું કીધું ને તો જામફળ, વિકલ્પ ડી આપણો જવાબ. એના પછી તમારે જોતું હોય તો જીભ આવે અને એના પછી જ્ઞાન આવે. ચાલો બરોબર, તો અહીંયા આપણો જવાબ શું આવશે? જામફળ. નેક્સ્ટ પ્રશ્ન, માતા સરસ રસોઈ બનાવે છે, વાક્યમાં ક્રિયાપદ શોધો. એક જ મિનિટ ભાઈ, હાલો બોલો બોલો ને. ચાલો, માતા સરસ રસોઈ બનાવે છે, વાક્યમાં ક્રિયાપદ શોધો. બરોબર, તો કે ભાઈ માતા રસોઈ બનાવે છે કે સરસ? તો કે બનાવે છે એ ક્રિયાપદ છે, બનાવે છે એ શું છે? ક્રિયાપદ છે. ચાલો એના પછી નેક્સ્ટ, અખંડ શબ્દનો સમાનાર્થી શબ્દ આપો. અખંડ, આનો સમાનાર્થી શબ્દ દેવાનો છે. અખંડ, તો ક્ષણિક છે એ સમાનાર્થી થાય? તો કે ના થાય. અવિરત, જો અવિરત છે એનો સમાનાર્થી થાય. અવિરત એટલે કે સતત, એનો મતલબ એવો થાય. અલ્પ અને ખંડિત તો નો જ થાય, એટલે અખંડ શબ્દનો સમાનાર્થી શું થાય? અવિરત થાય. શું થાય? અવિરત થાય. ચાલો નેક્સ્ટ, નીચેનામાંથી કયું સાદું વાક્ય છે? હું બહાર ગયો અને વરસાદ પડ્યો, જો તમે આવશો તો આપણે રમીશું, પંખીઓ આકાશમાં કલરવ કરે છે, તેણે મહેનત કરી છતાં નાપાસ થયો, ક્યાંય સંયોજક ન વપરાણું હોય એ સાદું વાક્ય થાય. એટલે કે ભાઈ પંખીઓ આકાશમાં કલરવ કરે છે, આ સાદું વાક્ય થઈ ગયું. ચાલો એના પછી નેક્સ્ટ, ગુજરાતી ભાષામાં વપરાતા ગધા વેતરું શબ્દનો સાચો અર્થ પસંદ કરો. ગધા વેતરું આવો શબ્દ ગુજરાતી ભાષામાં વપરાય, એ શા માટે વપરાય? ગધેડા વડે કામ કરાવવું, આરામદાયી જીવનશૈલી જીવવી, નજીવા લાભ માટે કાળી મજૂરી કરવી, ગધેડા વડે પોતાનું વેતન ચલાવવું. તો આમાં જવાબ શું આવશે? તો કે નજીવા લાભ માટે કાળી મજૂરી કરવી. જે કે આપણે ગધા મજૂરી કરવી, એનો મતલબ આ ગધા વેતરું, એનો મતલબ પણ એવો જ થાય એમ કે ભાઈ નાનો એવો લાભ હોય પણ એના માટે તમારે મહેનત ઝાઝી બધી કરવી પડે. ચાલો નેક્સ્ટ પ્રશ્ન, ખોટી જોડણી વાળો વિકલ્પ શોધો. નિયમિત, સાહિત્ય, ધોળિયું, આગંતુક. ખોટી જોડણી કઈ છે? નિયમિત લખેલું છે એ ખોટું છે. નિયમિત કંઈક આ રીતે લખાશે. ચાલો આ ખોટું છે. બરોબર, નેક્સ્ટ પ્રશ્ન, ઉત્તમે આપ્યા ઉત્તરનો સાહિત્ય પ્રકાર જણાવો. નવલકથા, લોકકથા, વિજ્ઞાન કથા કે રહસ્ય કથા. જો અહીંયા જે પ્રશ્ન પૂછાણો આ જ પ્રશ્ન પૂછાય એ જરૂરી નથી, પણ આ પ્રશ્ન ઉપરથી તમને લાઈટ થવી જોઈએ કે આવું પૂછાય. તો અનુક્રમણિકા પાકી કરવી. અનુક્રમણિકા મીન્સ કે તમારે જે ચેપ્ટર ઉપર જે કવિનો પરિચય આપ્યો હોય, લેખક પરિચય હોય, એ એક વખત વાંચી લેવો, એમાંથી પૂછાઈ જાય. બરોબર, તો જુઓ ઉત્તમે આપ્યા ઉત્તર, આનો સાહિત્ય પ્રકાર કેવો છે? વિજ્ઞાન કથા છે. એ શું છે? વિજ્ઞાન કથા છે. ચાલો નેક્સ્ટ પ્રશ્ન, માંદા મનને દઈએ મોટું માદળિયું પહેરાવી, પંક્તિ કયા કાવ્યની છે? અષાઢે, ચાલ મજાની આંબાવાડી, દુનિયા અમારી કે ચિત્તને ચિત્ત તું સિદ્ધને ચિંતા ધરે છો. તો આમાં છે એ ભાઈ આ કઈ પંક્તિ છે? આ પંક્તિ છે એ કઈ કાવ્યની છે? માંદા મનને દઈએ મોટું માદળિયું. આઈ થિંક ચાલ મજાની આંબાવાડી, વિકલ્પ બી છે એ આપણો જવાબ થશે. બરોબર, વેરીફાઈ એકા કરી લેજો. ચાલો, તો આવું કાવ્ય પંક્તિ વાળું પણ પૂછાઈ જાય. નેક્સ્ટ પ્રશ્ન, નીચેના પૈકી અઘોષ ધ્વનિ ઓળખો. અઘોષ ધ્વનિ અને ઘોષ ધ્વનિ આ તમને ત્યાં આપેલું છે, એ કઈ વધારાનું નથી, આ વાંચવું જરૂરી છે. બરોબર, તો અઘોષ ધ્વનિ છે એ આમાંથી તમારે ઓળખવાનો છે. તો ગ, જ અને ઘ એ ઘોષમાં આવશે, છ છે એ અઘોષ ધ્વનિમાં આવશે. તો અહીંયા આપણો જવાબ શું થશે? વિકલ્પ ડી છે એ આપણો સાચો જવાબ થશે. ચાલો એના પછી છે, શિક્ષકે વિદ્યાર્થી પાસે લેખ લખાવ્યો. આ કેવી વાક્ય રચના છે? જો એક પ્રેરણાદાયક છે. બરોબર, તો આ છે કે ભાઈ શિક્ષકે વિદ્યાર્થી પાસે લેખ લખાવ્યો. તો આ વાક્ય કેવી છે? પ્રેરક વાક્ય છે. કેવું વાક્ય છે? પ્રેરક, વિકલ્પ બી. ચાલો એના પછી નેક્સ્ટ પ્રશ્ન, ચોપડી બોપડી શબ્દ દ્વિરૂક્તિ નો કયો પ્રકાર દર્શાવે છે? સંપૂર્ણ દ્વિરૂક્તિ, પ્રાસતત્વ વાળી દ્વિરૂક્તિ, રવાનુકારી શબ્દ પ્રયોગ, સંયોજક વાળી દ્વિરૂક્તિ. આપણે નથી કહેતા ચોપડી બોપડી પરીક્ષા પરીક્ષા તો આવ્યા કરે, તો જે પરીક્ષા પરીક્ષા એ શું થયું? પ્રાસ તત્વ વાળી દ્વિરૂક્તિ થઈ, એટલે કે ચોપડી બોપડી પ્રાસ તત્વ વાળી દ્વિરૂક્તિ થશે. બરોબર, ચાલો એના પછી નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ. રાત દિવસ શબ્દનો દ્વંદ્વ સમાસ મુજબ વિગ્રહ કરો. દ્વંદ્વ સમાસ મુજબ વિગ્રહ કરો. રાત અને દિવસ, આ વિકલ્પ એ આવે. બરોબર, રાત દિવસ થવા, રાત દિવસનો સમૂહ કે આપેલ તમામ નો આવે. રાત અને દિવસ બે શબ્દ ભેગા લખી નાખ્યા એટલે કે દ્વંદ્વ સમાસ. ચાલો નેક્સ્ટ પ્રશ્ન,
હાઉ મેની ડેઝ ખાલી જગ્યા ધેર ઇન અ વીક, ઇઝ, એમ, ડુ કે આર? તો ત્યાં શું આવશે? તો કે હાઉ મેની ડેઝ આર ધેર ઇન અ વીક. વિકલ્પ ડી છે એ તમારો જવાબ થશે. એના પછી છે ધ સ્કાય ઇઝ વેરી ક્લાઉડી, ઇટ ખાલી જગ્યા ટુડે. શક્યતા આમાં દર્શાવે છે, એટલે કે ભાઈ આકાશમાં વાદળો છે તો એના કારણે આજે વરસાદ થઈ શકે, શક્યતા દર્શાવે છે. તો કે ઇટ મે રેઇન ટુડે. તો વિકલ્પ બી ત્યાં જવાબ આવે. એના પછી નેક્સ્ટ પ્રશ્ન, અંશ હેઝ અ બાઇક, ખાલી જગ્યા, પછી ક્વેશ્ચન માર્ક છે. જુઓ તો અહીંયા નકારાત્મક તમારે બનાવવું પડે. તો કે અંશ હેઝ અ બાઇક, ડઝન્ટ હી, એટલે વિકલ્પ બી અહીંયા આપણે આવશે. એના પછી નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ. ચાલો, માય મધર યુઝ એમ્પ્ટી ગ્લાસ જાર્સ ઓફ જામ ટુ સ્ટોર કિચન સ્પાઇસીસ. ધીસ ઇઝ એન એક્ઝામ્પલ ઓફ, એટલે કે ભાઈ મારા માતા છે એ જાર છે, બરણી છે, જામની જે બરણી છે એનો ઉપયોગ રસોડાના મસાલાઓ ભરવામાં કરે છે. આ શેનું ઉદાહરણ છે? રીયુઝ, રીસાયકલ, રિડ્યુસ કે રિફોર્મ? તો શું આવે ત્યાં? રીયુઝ આવે. શું આવે? રીયુઝ, એટલે કે ફરી વખત ઉપયોગ કરવાનો. ચાલો નેક્સ્ટ પ્રશ્ન, which word means to make safe? to make safe, ડેમેજ, ઇગ્નોર, ડિસ્ટ્રોય કે સિક્યોર? આમાં શું જવાબ આવશે? ટુ મેક સેફ શું કહેવાય? તો કે સિક્યોર. શું કહેવાય? સિક્યોર કહેવાશે. બરોબર. ચાલો એના પછી નેક્સ્ટ પ્રશ્ન, માં કહ એક કહાની, काव्य किसने लिखा है? काव्य किसने लिखा है? मैथिली शरण गुप्त, विनय महाजन, शंकर दयाल शर्मा के राजा लक्ष्मण सिंह? तो मां कह एक कहानी एना लेखक कौन है? मैथिली शरण गुप्त. કોણ છે? मैथिली शरण गुप्त. ચાલો એના પછી નેક્સ્ટ પ્રશ્ન, નાવ ચલાને વાલી લકડી, લડકી નથી હો, લકડી છે. નાવ ચલાને વાલી લકડી એટલે કે જે લાકડી વડે આપણે જે હોડી ચલાવવામાં આવે છે એને શું કહેવાય? સાની, પતવાર, નૌકા કે મલ્લાહ? તો કે પતવાર કહેવાય. શું કહેવાય? પતવાર કહેવાય. આ મલ્લાહ કોને કહેવાય? જે નૌકા ચલાવે એને મલ્લાહ કહી શકાય. ચાલો એના પછી નેક્સ્ટ, कीर्ति शब्द का पर्यायवाची शब्द पहचानिए, निर्धन, रोशनी, यश के पंख? कीर्ति नो पर्यायवाची कीधो એટલે જવાબ શું આવશે? यश આવશે. ચાલો એના પછી નેક્સ્ટ, लिंग परिवर्तन की गलत जोड़ पहचानिए, नाग तो नागिन, दाता तो दात्री, दास तो दासी, छात्र तो छात्री नो આવે. લિંગ પરિવર્તનમાં છાત્રની સામે શું આવે? છાત્રા આવે. એટલે વિકલ્પ સી આપણો ખોટો છે. નેક્સ્ટ, गैरहाजिर शब्द में से कौन सा उपसर्ग है? आ गैरहाजिर तो ए उपसर्ग एमा गैर છે, કયો છે? ગેર છે. પછી હાજિર, તો આમાં ઉપસર્ગ છે એ શું થશે? ગેર છે એ ઉપસર્ગ થશે. વિકલ્પ એ છે એ ઉપસર્ગ થશે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા છે એ તમારા 120 માર્કના એમસીક્યુ છે એનું સોલ્યુશન જોઈ લીધું. આવતીકાલે બીજું મોડલ પેપર પાછું ગ્રુપમાં આપી દઈશું. તો ગ્રુપમાં નથી જોડાણેલા એમના માટે ખાસ ભાઈ વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જાઓ. પાછું કાલે બીજું મોડલ પેપર આવે એ તમને મળી રહે. બરોબર. જે બધા ગ્રુપમાં છે એને આજે સવારનું આ મોડલ પેપર મળી ગયું, પછી અત્યારે હવે સોલ્યુશન આપણે કર્યું. તો સવારમાં જ તમને મોડલ પેપર મળી રહે એટલા માટે થઈને વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જાઓ. વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. ત્યાંથી નો ફાવે તો અહીંયા નંબર છે, આ નંબર પર વોટ્સએપમાં હાઈ કરીને મેસેજ કરશો તો પણ વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકશો. બાકી તમામ મોડલ પેપર છે એનું સોલ્યુશન અહીંયા આપણે કરાવવાના જ છીએ. તો ચેનલને સબસ્ક્રાઇબ નથી કરેલી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. લગભગ અમે પરીક્ષા સુધી હવે કાયમી ધોરણે રોજ સાંજે તમને એક મોડલ પેપરનું સોલ્યુશન તો મળી જ રહેશે. તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. આ વિડીયોને લાઈક કરી દો. તમે જેટલી વધારે લાઈક કરશો એટલું વધારે અમને પ્રોત્સાહન મળશે. તમે જોઈએ મારો વાલો કેટલી લાઈક તમે કરી, આ બધું અમે જોતા હોઈએ. તમે જેટલી વધારે લાઈક કરો એટલું વધારે અમને કામ કરવાની મજા આવે. તો ચેનલ વિડીયોને લાઈક કરી દો. બીજું, હવે તમારા પછીના વર્ષે જે વિદ્યાર્થી મિત્રો જોતા હોય એમના માટે કે ભાઈ જો તમે ધોરણ 8માં હો અને પરીક્ષા NMMS ની તૈયારી કરી રહ્યા હો તો NMMS ની તૈયારી માટે નૂતન NMMS નામની બુક છે, નજીકના કુરિયર સેન્ટર સુધી મળી રહે તમને. કુરિયર ચાર્જ ફ્રી રહે. અહીંયા MRP લખેલી છે 350, પણ તમને 170 રૂપિયામાં બુક મળી જાય. પણ મારો ભાઈ જો તમે 8માં ભણતા હો, તમારે NMMS ની પરીક્ષા આપવાની જ હોય, એની સાથે સાથે જ્ઞાન સાધનાની પણ પરીક્ષા આપવાની હોય તો બે અલગ અલગ બુક ન લેવાય.
તમારે નૂતન NMMS પ્લસ GSSC નામની બુક લેવાય. આમાં જ્ઞાન સાધનાનો સિલેબસ આવી જાય ને NMMS પરીક્ષાનો સિલેબસ આવી જાય. આ બે બુક અલગ અલગ તમે લેવા જાવ તો તમને ઘણી મોંઘી પડે, પણ આ 430 ની MRP છે, 315 માં તમારા નજીકના કુરિયર સેન્ટર સુધી આવી જાય. તો જે બાળકોને બુક લેવી હોય એમના માટે 9099979797 આ નંબર પર સંપર્ક કરી શકે છે, અથવા લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે ઓર્ડર કરવા માટેની. અને આ જે ભાવ છે ને ભાઈ, આ સિંગલ બુક માટેની કિંમત છે, કારણ કે આમાં કુરિયર ચાર્જનું ને બધું ગણાઈ ગયેલું છે. કુરિયર ચાર્જ ફ્રી રહે. શાળા તરફથી જો ઓર્ડર આપવામાં આવે તો શાળા તરફથી મળતા ઓર્ડરમાં, બલ્ક ઓર્ડરમાં હજી પણ આમાં વધારે ડિસ્કાઉન્ટ, આ ભાવ છે એમાં હજી પણ કિંમત છે એ ઓછી થઈ શકે છે, કારણ કે શાળા તરફથી જે બલ્ક ઓર્ડર મળે એ અમે બલ્કમાં અહીંથી મોકલાવીએ તો એમાં કુરિયર ચાર્જમાં અમને રાહત મળે ઘણી બધી. એટલે એ જે રાહત અમને મળે એ બાળકોને ફાયદો કરીને હજી આમાં સસ્તું થઈ જાય છે. તો કોઈ શિક્ષક મિત્રો જોતા હોય તો ખાસ એની નોંધ લેજો. શાળાના બાળકોને સસ્તામાં સારું મટીરિયલ મળી રહે. ખાસ જે બાળકોને ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, એટલે હવે કાયમી ધોરણે આપણે રોજ સાંજે એક મોડલ પેપરનું તો સોલ્યુશન કરીશું જ. વધારે થશે દિવસ દરમિયાન, ક્યારેક તમારે રજા હોય, રજાના દિવસો હોય, એવા દિવસોમાં એક અથવા બે એનાથી વધારે મોડલ પેપર તમને મળી રહેશે. પણ બાકી રાબેતા મુજબ કાયમ સાંજે એક મોડલ પેપરનું સોલ્યુશન તો અવશ્ય તમને કરાવીશું. બરોબર? હા, એવું બની શકે ક્યારેક એકાદ દિવસ આડાવડું થઈ શકે, કોઈ આવા અણધાર્યા આવા બનાવ બને. બરોબર? અમારે તમને આવા પેપર ઘણા બધા કરાવવા થાય, શરૂઆતથી જ તે તમને તૈયારી કરાવવીથી જ આપણે જે છેલ્લે શરૂ કર્યા હતા નૂતન જ્ઞાનપીઠ પર પેપર, એ પછી નથી જ મુકાણા, કારણ કે અહીંયા જે અમારું સેટઅપ છે, કેમેરો છે, કેમેરો જ અમારો તૂટી ગયો હતો. બરોબર? ઘણા વિદ્યાર્થીઓ રૂબરૂ મળ્યા, એમને વાત પણ અમે કરી કે ભાઈ કેમેરો જ તૂટી ગયો છે, હવે એ આખું બધું પાછું વ્યવસ્થિત થાય ત્યાં સુધી તમારે રાહ જોવી પડે એમ જ હતી. પણ હવે બધું થઈ ગયું છે. હવે કાંઈ સેટઅપમાં થોડું ઘણું ચેન્જીસ છે, એ બધું ચાલુમાં થયા કરશે. બરોબર? આપણે પાછા રોજ સાંજે ભેગા થવાનું શરૂ કરી દઈએ. તો ખૂબ ખૂબ આભાર અહીંયા સુધી જોયો એ બધું. ઘણું મોડું થઈ ગયું છે. બરોબર? ચાલો ફરી પાછા મળીશું બીજા મોડલ પેપરમાં. ત્યાં સુધી રજા લઈએ. ખૂબ ખૂબ આભાર.